સાદર વંદન. જય જિનેન્દ્ર. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના પ્રેરક શ્રી સીકે મહેતા સાહેબ, જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીઓ વતી ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું. જૈન સાહિત્યના સર્ટિફિકેટ કોર્સ ના મધ્ય પછી પણ આપણે કહી શકાય કે 75% કોર્સ આજે આપણો પૂર્ણ થઈ રહ્યો છે. 59માં વ્યાખ્યાનમાં તરફ આપણે જઈ રહ્યા છીએ. સાહિત્યમાં અનરાધાર ભીંજાયા, ક્યારેક એવું લાગ્યું કે કોરા રહી ગયા, તો ક્યારેક એક જુદી જ અનુભૂતિ થઈ. 2 ઓક્ટોબરે આ કોર્સનો જ્યારે આરંભ કર્યો ત્યારે મનમાં અનેક કુતૂહલતા હતી કે શું આવશે, કયા પ્રકારના વ્યાખ્યાનો હશે, કોણ કઈ વાત કરશે. અને સમય જતા આપણે એક જૈન સાહિત્યની અલગ દિશા અને જેના વિશે ભાગ્ય જ વાત થઈ છે એવા અનેક ગ્રંથો અને એવી અનેક ધારાઓની વાતો કરી. આ સમય દરમિયાન, આ પ્રવાહ દરમિયાન આપણી સાથે કોઈ નિરંતર જો ચાલ્યું હોય તો એના માટે મારે નામ ચોક્કસ લેવું પડે, ડોક્ટર જીતેન્દ્રભાઈ શાહનું. ઓફકોર્સ આ કોર્સ સાથે બીજા અનેક વિદ્વાનો જોડાયેલા છે, પરંતુ કોર્સમાં જ્યારે કેટલાક વિષયો આવે અને આયોજક તરીકે મૂંઝવણ થાય ત્યારે આ વિષય લેવો છે, પરંતુ એના વિશે વાત કોણ કરશે, અને તરત જ ધ્યાન ફરી પાછું દોડે અમદાવાદ તરફ અને જીતેન્દ્રભાઈ પાસે જઈને બેસવાનું મન થાય કે તમે જ આના વિશે વાત કરશો. અને જીતેન્દ્રભાઈ એમની એક વિશિષ્ટ શૈલીમાં હંમેશા કહે કે તમે બસ મીઠું બોલીને મને મનાવી લો છો, એવું કંઈ જ નથી. અને પછી અમે એમની સામે કહીએ કે ના, આ તો તમારે જ કરવું પડશે, અને હંમેશની જેમ જીતેન્દ્રભાઈ માની જાય. ડોક્ટર જીતેન્દ્રભાઈ શાહ આજે જે વિષય પર વાત કરવાના છે એ વિષય પણ આપણને બહુ રસ પડે એવો છે, જૈન ધર્મના લુપ્ત ગ્રંથો. આ વ્યાખ્યાનનો જ્યારથી આરંભ થયો છે ત્યારથી અનેકવાર અનેક લોકોના મોઢે અને જીતેન્દ્રભાઈના પોતાના મોઢે પણ જ્યારે વસુદેવ હિન્દીની વાત થતી હતી ત્યારે એમને કહ્યું હતું કે બીજો ભાગ આપણને પ્રાપ્ત નથી થતો. આગમના ઇતિહાસ તેઓ જ્યારે આપણને સમજાવતા ત્યારે પણ એમને આપણને વાત કરી હતી કે આગમની કેટલીક બાબતો આપણને પ્રાપ્ત હજી આજે નથી થતી. અને પછી પ્રવીણભાઈના પિક્ચરમાં આપણે, ફિલ્મમાં આપણે એ વાત જોઈ. તો આ લુપ્ત થયેલા ગ્રંથો, અને એ લુપ્ત થયેલા છે તો એ ગ્રંથોના સંકેતો ક્યાંથી મળ્યા હશે, કઈ રીતે ખબર પડી હશે કે આ લુપ્ત થયા, અને જો એ લુપ્ત થયા તો એના સંકેતો મળ્યા છે તો શું ભવિષ્યમાં એ ગ્રંથો મળશે કે નહીં, એવી અનેક કુતૂહલતા મનમાં ચાલી. પરંતુ એનો પ્રકાશ તો આજે વ્યાખ્યાન દરમિયાન જ થવાનો છે. જે વ્યાખ્યાન આપવાના છે એમનો પરિચય આમ તો આપવો એ ખરેખર એક વિકટ કામ એટલા માટે છે કારણ કે ક્યાંક વધુ ન કહેવાય જાય, ક્યાંક જીતેન્દ્રભાઈને એમ ન થાય કે આ બેન મારા બહુ વખાણ કરે છે અને મને ફરી પાછા બોલાવવાના છે એટલે એની તૈયારી કરે છે, એવું પણ થઈ શકતું હોય. પરંતુ છતાં પણ આપણાથી ગમે તેટલા પરિચિત હોય છતાં પણ થોડીક ઔપચારિકતા માટે હું જીતેન્દ્રભાઈ વિશે થોડીક વાત કરીશ. જૈન સાહિત્ય અને જૈન તત્વના આજે જૈન સમાજમાં જો કોઈ એક બહુ જ મહત્વની જાણકાર વ્યક્તિ હોય તો તે ડોક્ટર જીતેન્દ્રભાઈ શાહ છે. દ્વાદશાંગી જેવા વિષય પર જેમને પોતાનું PhD નું કાર્ય કર્યું છે, આગમો જેમને પોતે વાંચ્યા છે અને જૈન સાહિત્ય અને જૈન તત્વની ધારાઓથી પોતે પરિચિત થયા છે એવા જીતેન્દ્રભાઈએ BA ભલે ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યા બાદ MA વારાણસી અને ત્યારબાદ PhD પણ વારાણસીમાંથી કરે છે. અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા રહ્યા, એમાં પોતાની સેવા આપી. એમાં LD ઇન્ડોલોજીમાં તેમને પોતાની સેવા આપી. ત્યાર પછી વર્લ્ડ જૈન કોન્ફેડરેશન જે છે એના પ્રેસિડેન્ટ પણ તેઓ રહી ચૂક્યા છે. BL ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા રહે છે. અને આવી અનેક સંસ્થાઓ સાથે જીતેન્દ્રભાઈએ પોતાના કાર્યકાળ દરમિયાન ખૂબ કાર્ય કર્યું છે. અને એમના આ કાર્યને વધાવવા માટે એમને ક્યારેક એક્સેલન્ટ ગુજરાત, તો ક્યારેક નગર રત્ન, તો ક્યારેક જૈન પદ્મશ્રી કે ક્યારેક ગોલ્ડન એજ્યુકેશનિસ્ટ ઓફ ઇન્ડિયા જેવા એવોર્ડો પણ પ્રાપ્ત થયા છે. એમને કપિલા વાત્સ્યાયનની સંસ્થા તરફથી એપ્રિશિએશન લેટર મળે છે. તો બીજી તરફ જ્યારે અબ્દુલ કલામ ફોર્મર જે આપણા પ્રેસિડેન્ટ હતા જે ભારતના, અબ્દુલ કલામજી, એ જ્યારે LD ઇન્ડોલોજીમાં આવે છે ત્યારે જીતુભાઈ જ એ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરે છે અને એમની હાજરીમાં 2200 જેટલી મેન્યુસ્ક્રિપ્ટની લાઇબ્રેરીનું ઇનોગ્રેશન થાય છે. તો બીજી તરફ દલાઈ લામા જેવી વ્યક્તિ જ્યારે પાલિતાણા આવે છે ત્યારે ફરીથી કોઓર્ડિનેટર તરીકેનું કાર્ય જીતુભાઈ કરે છે. વર્લ્ડ રિલિજિયન પાર્લામેન્ટ થવાની હોય તો જીતુભાઈ એમાં બોલવા જાય છે. તો આવા એક સમૃદ્ધ
પોતાના જ્ઞાનથી જે સમૃદ્ધ થયા છે, જેમને પોતાની આ સમૃદ્ધિનો જે વિદ્યાકીય રીતે ગુજરાત યુનિવર્સિટીમાં, ગુજરાત વિદ્યાપીઠમાં, લાડનુ યુનિવર્સિટીમાં, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પોતાની આ સમૃદ્ધિનો અને પોતાના જ્ઞાનનો લાભ આપ્યો છે, એવા જીતુભાઈ પાસેથી જે આપણને પુસ્તકો મળ્યા છે એ પણ અત્યંત મહત્વના પુસ્તકો મળે છે. એમની પાસેથી એક તરફ આપણને કોન્સેપ્ટ ઓફ પર્યાય જેવા પુસ્તકનું સંપાદન પ્રાપ્ત થાય છે, બીજી તરફ જૈન ફિલોસોફી જેવા ગ્રંથનું સંપાદન તેઓ કરે છે. સંબોધિ જેવું સામાયિક જેમાં ખૂબ જ મહત્વની ચર્ચા વિચારણા થતી હોય એ પણ એનું સંપાદન કરે છે. બૃહદ નિર્ગ્રંથ સ્મૃતિમણિ મંજુષાનું સંપાદન મળે છે. પ્રાચીના, બૌદ્ધ પ્રમાણ મીમાંસા, પ્રાકૃત પાઠાવલી, યોગ બિંદુ, કાવ્યાનુશાસન એવા કંઈક કેટલા ગ્રંથોનું સંપાદન પણ જીતુભાઈ પાસેથી મળ્યું છે. સતત પોતાના સંશોધન કાર્યમાં રત રહેતા જીતુભાઈના કેટલાક મહત્વના લેખો આપણે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એક વિવેચક એની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ. હાલમાં જ ફાર્બસ ગુજરાતી ત્રૈમાસિક જે સંશોધનનું એક મહત્વનું સામાયિક છે, એમાં જીતુભાઈએ જૈન વસ્ત્રપટ પર જે એક પુસ્તક થયું હતું એના વિશે ખૂબ જ સુંદર વિવેચનાપૂર્ણ લેખ આપ્યો છે. અને ત્યારે સમજાય છે કે જીતુભાઈ પાસે જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ જો જૈન સમાજમાં 10 કે 20% જેટલા લોકો પાસે આવી જાય તો એ પુસ્તક એ રીતે જોવાની આપણી દ્રષ્ટિને કારણે આપણી જૈન વિદ્યાકીય દ્રષ્ટિ એક જુદી રીતે વિકાસ પામે. વધારે વાત ન કરતા જૈન સાહિત્યના આજના આ વ્યાખ્યાનમાં જીતુભાઈ આપનું ફરી એકવાર સ્વાગત કરું છું. ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું કે આપણે અહીંયા આવવાનું નિમંત્રણ સ્વીકાર્યું અને હવે આજે જૈન લુપ્ત ગ્રંથ વિશે આપ વિસ્તારથી વાત કરો એવી વિનંતી કરું છું. આદરણીય ડોક્ટર જીતેન્દ્રભાઈ શાહ. ધન્યવાદ સેજલબેન, બહુ લાંબો પરિચય આપ્યો તમે અને વારંવાર આ પરિચય આપ્યો છે. જૈન સાહિત્ય એકેડેમી દ્વારા આયોજિત જૈન સાહિત્યના એક બહુ જ મહત્વપૂર્ણ ગ્રંથોનો પરિચય આ દ્વારા તમે સમાજ સુધી પહોંચાડી રહ્યા છો, જિજ્ઞાસુઓ સુધી પહોંચાડી રહ્યા છો. તે માટે જૈન સાહિત્ય એકેડેમીના આયોજકો, ટ્રસ્ટીઓ અને સેજલબેનને અભિનંદન આપું છું. આ કાર્ય એના પૂર્ણતાને આરે આવી રહ્યું છે ત્યારે સેજલબેનનો આદેશ અને એમની લાગણી એના કારણે મારે એક એવા વિષય ઉપર બોલવાનું આજે છે જે અત્યંત અછૂતો વિષય અને અત્યંત મહત્વનો વિષય. આ મહત્વના વિષય વિશે જે પ્રશ્ન સેજલબેને એમના વક્તવ્યમાં રજૂ કર્યો કે આની માહિતી આપણને ક્યાંથી કેવી રીતે પ્રાપ્ત થાય છે તેની પણ ચર્ચા આજે આ પ્રવચનમાં આપણે કરીશું. જૈન ધર્મના લુપ્ત ગ્રંથો વિશે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે અત્યંત આશ્ચર્ય થાય છે કે જૈન ધર્મના આચાર્યોએ, ઉપાધ્યાયોએ, સાધુ ભગવંતોએ અને વિદ્વાનોએ કેટલું બધું કામ કર્યું હતું. 2600 વર્ષના સમયગાળા દરમિયાન એટલું બધું કામ કર્યું છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. એને સામાન્ય બાબતની અંદર કહેવું હોય તો એમ કહી શકાય કે ભારતની 0.4% વસ્તી ધરાવતો આ ધર્મ, જૈન ધર્મ, અને એની પાસે આજે 20 લાખ હસ્તપ્રતો છે. એટલે કે ભારતમાં આજે જેટલી હસ્તપ્રતો છે તેના 15 થી 20% ભાગ જૈન ધર્મની હસ્તપ્રતોનો છે. જૈન ધર્મના શ્રેષ્ઠીઓ ધનવાન છે એ તો આપણે જાણ્યું છે, પણ જૈન ધર્મના શ્રેષ્ઠીઓએ અને આચાર્ય ભગવંતોએ જે જ્ઞાનને સાચવવાનું કાર્ય કર્યું છે તે કાર્ય પણ અત્યંત આશ્ચર્ય ઉપજાવે તેવું છે કે આજે વિશ્વની અંદર પ્રાચીન હસ્તપ્રતોનો સંગ્રહ સૌથી વધુ કોઈ ધર્મ પાસે હોય તો એ જૈન ધર્મ પાસે છે. એક સમય એવો હતો કે જૈન ધર્મ પાસે કરોડોથી વધુ હસ્તપ્રતો હતી.
પણ છેલ્લા કેટલાક કાળમાં કેટલીક 2-3 સદીઓ દરમિયાનના સમય દરમિયાન આપણે ઘણા બધા ગ્રંથોને નષ્ટ થવા દીધા અને એટલા જ માટે આપણે સૌથી પહેલા લુપ્ત ગ્રંથોની વાત કરીએ તે પહેલા લુપ્ત થવાના કારણો વિશે પણ આપણે થોડી ચર્ચા કરવી આવશ્યક છે. શ્રીયુત અગરચંદજી નાહટા જે કલકત્તામાં રહેતા હતા, બીકાનેરના બહુ મોટા ગજાના વિદ્વાન, જેમણે મારું ગુર્જર સાહિત્યનું ઘણું મોટું કામ કર્યું, ખાસ કરીને ખરતર ગચ્છના ગ્રંથોના સંપાદનનું કાર્ય એમણે કર્યું. એમણે પોતે પણ પોતાના જીવન દરમિયાન રાજસ્થાનના નાના નાના ગામડાઓમાં ઊંટ ઉપર બેસીને રોટલો અને મરચું ખાઈને ફરીને હસ્તપ્રતો એકઠી કરી હતી. તે અભય લાઇબ્રેરી, અભય પુસ્તકાલય જેનું નામ છે, એ પુસ્તકાલયમાં આજે પણ 1 લાખ હસ્તપ્રતો સચવાયેલી છે. આ તો માત્ર એમણે એક વ્યક્તિએ કરેલું કામ કે જેઓ ઊંટ ઉપર રાજસ્થાનના રણ પ્રદેશની અંદર એકલાએ ભટકીને નાના નાના ગામોમાં રહેલી હસ્તપ્રતોને સાચવવાનું ભગીરથ કાર્ય કર્યું. એ પોતે એમ લખે છે કે અત્યારે જે આપણે જૈન સમાજનો સાહિત્ય પ્રેમ જો હોવો જોઈએ તેનો 16મા ભાગનો પણ સાહિત્ય પ્રેમ નથી, અને આ સાહિત્ય પ્રેમ ન હોવાને કારણે ઘણું બધું સાહિત્ય નષ્ટ થયું. આ નષ્ટ થવાના કારણો વિશે પણ આપણે થોડીક ચર્ચા કરીશું. સૌથી મોટામાં મોટી વાત તો અંગ્રેજોએ 2 બાબતો કરી. અંગ્રેજોએ આપણને સાહિત્ય માટે જાગૃત પણ કર્યા, સાહિત્યના સંશોધન પ્રત્યે આપણને એમણે એક દ્રષ્ટિ પણ આપી, પણ સાથે સાથે ઘણું બધું સાહિત્ય અહીંયાથી લઈ પણ ગયા. એ લોકો કોઈ પણ નાના નાના ગામડાઓમાં ચોરી તો ન કરી, પરંતુ જે સાહિત્ય એમને વેચાતું, પસ્તીના ભાવે મળતું હતું તે ખરીદી લીધું. અને એના કારણે આજે આપણે જ્યારે લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમની અંદર કે બીજી બધી યુનિવર્સિટીઝમાં, પેરિસમાં, સ્ટ્રાસબર્ગ જર્મનીમાં, આ બધી જગ્યાએ આપણે જ્યારે ત્યાંની લાઇબ્રેરીનો મુલાકાતો લઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે એમની પાસે પણ મોટા પ્રમાણમાં હસ્તપ્રતોનો સંગ્રહ છે. અમેરિકામાં શિકાગો યુનિવર્સિટી, પેન્સિલ્વેનિયા યુનિવર્સિટી, એવી યુનિવર્સિટીમાં પણ હસ્તપ્રતોનો સંગ્રહ આપણને જોવા મળે છે. તો એ લોકોએ જ્યારે ભારતીય ભાષા અને ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે આ સાહિત્ય જ્યાંથી પણ મળ્યું ત્યાંથી એમણે એકઠું કરવાનો પ્રયાસ કર્યો. રશિયા જેવા દેશમાં પણ આપણને પિટ્સબર્ગ યુનિવર્સિટીની અંદર લેનિનગ્રાદમાં જૈન હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે. આ રીતે આપણે જોઈએ તો વિદેશમાં પણ ઘણું બધું અહીંયાથી સાહિત્ય ગયું. અંગ્રેજોએ એક બહુ મોટું કામ કર્યું કે આ બધું સાહિત્ય બહુ મૂલ્યવાન છે અને તેની રક્ષા કરવી જોઈએ તેવી દ્રષ્ટિ પણ આપી. કિલ્હોન, બુલહર, પીટરસન અને બીજા અનેક યુરોપિયન વિદ્વાનોએ આપણી દ્રષ્ટિ ખોલી. ભાંડારકર અને મિત્રા જેવા વિદ્વાનોએ કેટલોગ બનાવવાની શરૂઆત કરી અને રાઘવને મદ્રાસ યુનિવર્સિટીમાં એક બહુ જ બૃહદ મોટો પ્રોજેક્ટ હાથ ધર્યો, કેટલોગસ કેટલોગરમ, કે ભારતની જેટલી પણ હસ્તપ્રતો છે તે હસ્તપ્રતોનો એક કેટલોગ અને એ હસ્તપ્રતો કયા કયા સંગ્રહોમાં, કયા કયા ભંડારોમાં ઉપલબ્ધ થાય છે તેને એમણે એમાં વિગતો આપી અને એક બહુ મોટું મહાભારત જેવું કામ આદર્યું. આજે વર્ષો પછી પણ, એટલે ઘણા બધા વર્ષો, ઘણા બધા દશકો વીતી ગયા, એ કાર્ય ચાલુ છે. આવો એક આપણને દ્રષ્ટિ ખોલવાનું કામ આપણને અંગ્રેજોએ કર્યું. ધર્માંધ મુસ્લિમો આ દેશમાં આવ્યા. એમણે જોયું કે આ તો નાપાક શાસ્ત્રો છે, એ જ્યાં સુધી હયાત હશે ત્યાં સુધી
આપણો ધર્મ અહીંયા ફેલાઈ શકશે નહીં. એટલે એ આક્રાંતાઓએ આપણા ગ્રંથ ભંડારોને બાળવાનું કામ કર્યું. આશ્ચર્ય થાય એવું છે કે જ્યારે તેઓ નાલંદા વિશ્વવિદ્યાલયના ગ્રંથ ભંડારને બાળ્યો ત્યારે એ 3 મંજિલનું એ બહુ મોટું મકાન હતું. એક મંજિલનું નામ રત્નસાગર હતું, બીજી મંજિલનું નામ, બીજા માળનું નામ રત્નોદધિ હતું અને ત્રીજી મંજિલનું નામ હતું રત્નાકર. આ 3 માળના એ લાઇબ્રેરીની અંદર લાખો ગ્રંથો હતા. રત્નસાગર, રત્નોદધિ અને રત્નાકર, તમે જુઓ કે આપણી ભારતીય સંસ્કૃતિના આપણા પૂર્વજોમાં કેવી દ્રષ્ટિ હતી. તેમણે પુસ્તકાલયનું નામ રત્નસાગર આપ્યું, રત્નોદધિ આપ્યું અને રત્નાકર આપ્યું. એને બાળી નાખી. 6-7 દિવસ સુધી સતત એ લાઇબ્રેરી બળતી રહી. એ ઉપરાંત આક્રાંતાઓએ એલેક્ઝાન્ડ્રિયાની લાઇબ્રેરી પણ બાળી નાખી. આવા ઘણા બધા કાર્યો થયા અને એના કારણે આપણા ગ્રંથો લુપ્ત થયા. લુપ્ત થવાનું એક બીજું કારણ કુદરતી આફતોના કારણે. આપણે ત્યાં ગ્રંથોને રાખવા માટે લાકડાના દાબડાઓ બનાવવામાં આવતા, તેની અંદર ગ્રંથોને મૂકવામાં આવતા. એ દાબડાઓ, એ પેટીઓ, લાકડાની પેટીઓ લાકડાના કબાટમાં મૂકવામાં આવતી અને જ્યારે કોઈ આગ લાગે કે જ્યારે કોઈ પાણીનો પ્રકોપ થાય ત્યારે પણ આ ગ્રંથ ભંડારોને બળવામાં જરાય વાર લાગતી નહોતી. એટલે આ કુદરતી આફતોના કારણે, પાણીના કારણે, ભૂકંપના કારણે, હમણાં થોડા જ વર્ષો પહેલા આપણે જોયું કચ્છના ભૂકંપમાં કચ્છની એક ઘણી બધી હસ્તપ્રત લાઇબ્રેરીઓ નષ્ટ થઈ અને હમણાં છેલ્લે જ્યારે સુરતમાં પૂર આવ્યું ત્યારે ત્યાં પણ ઘણી બધી લાઇબ્રેરીઓ નષ્ટ થઈ. આપણે 1947 પહેલાની ઘટનાઓની વાત કરીએ તો એ સમયે વિભાજનના જ્યારે ભણકારા વાગવા માંડ્યા હતા ત્યારે લાહોર, જે આપણું સૌથી મોટામાં મોટું સાંસ્કૃતિક કેન્દ્ર મનાતું હતું અને લોકોને એવું હતું કે લાહોર તો ભારતમાં જ રહેશે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા જે સાંસ્કૃતિક ગ્રંથો, જેને આપણે આપણા મૂળ ગ્રંથો કહેવાય, તે ગ્રંથોનું પ્રકાશનનું કાર્ય લાહોરથી થતું હતું. મોતીલાલ બનારસીદાસ જેઓ આજે વિશ્વ પ્રતિષ્ઠિત પબ્લિશર, પ્રકાશક, એ પણ લાહોરમાં હતા. વિભાજન થતા તેઓ પણ ત્યાંથી ભાગ્યા હતા અને ભારતમાં આવ્યા હતા. તેવી જ રીતે ઢાકા પણ આપણું સૌથી મોટામાં મોટું સાંસ્કૃતિક કેન્દ્ર હતું. ત્યાં અનેક પંડિતો, જેઓ નવ્ય ન્યાયના પંડિતો હતા. મિથિલા પછી જે વધુમાં વધુ વિદ્વાન પંડિતો હતા તે ઢાકામાં હતા. એ ઢાકામાં રહેલા પંડિતો જ્યારે વિભાજન થયું ત્યારે પોતાનું સમૃદ્ધિ, પોતાની સંપત્તિ, પોતાના ગ્રંથો બધું મૂકીને ભાગ્યા અને ત્યારે પણ આપણા ગ્રંથો નષ્ટ થયા. હમણાં થોડા જ વર્ષો પહેલા કાશ્મીરમાં જ્યારે વિવાદ શરૂ થયો અને મુસ્લિમોએ આક્રમણ કર્યું ત્યારે ત્યાંના પંડિતો બધું છોડીને ભાગ્યા. ઘણા બધા ગ્રંથો, ગ્રંથ ભંડારો નષ્ટ કર્યા. જે કંઈ બચ્યા થોડા ઘણા તે વિદેશીઓએ આવીને ખરીદી લીધા. ઘણા બધા ગ્રંથ ભંડારો આજે પણ બચ્યા તે વિદેશીઓએ પોતાના ગામમાં લઈ જઈને, પોતાના દેશમાં લઈ જઈને એને સ્થાન આપ્યું. આપણો જે કાશ્મીર પ્રદેશ હતો તે તંત્ર શાસ્ત્રનું બહુ મોટામાં મોટું કેન્દ્ર ગણાતું હતું. એક સમય હતો કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સરસ્વતી દેવીની સાધના કરવા માટે કાશ્મીર જવાનું વિચારી રહ્યા હતા. એ સમયે એમને સંકેત થયો અને કાશ્મીર જવાને બદલે મારવાડની અંદર જ, રાજસ્થાનના જ એક પ્રદેશ, એક ગામની અંદર તેમણે સરસ્વતી દેવીની સાધના કરી અને સરસ્વતી દેવીને પ્રસન્ન કર્યા. પણ કાશ્મીર, જેમાં અભિનવ ગુપ્ત અને બિલહણ જેવા મહાન પંડિતો રહેતા હતા, તેમણે તંત્ર શાસ્ત્રના અનેક ગ્રંથો લખ્યા. આજે બિલહણ અને અભિનવ ગુપ્તના કેટલાય ગ્રંથો લુપ્ત થઈ ગયા છે.
એ લુપ્ત થયેલા ગ્રંથો આજે આપણને મળતા નથી, પણ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને બીજા જૈન વિદ્વાનોએ આ અભિનવ ગુપ્તના ગ્રંથોની કેટલી પંક્તિઓ ઉદાહરણ રૂપે પોતાના ગ્રંથોમાં ઉદ્ધૃત કરી છે, અને એના કારણે આજે આપણને ખબર પડે છે કે અભિનવ ગુપ્તે કેટલા સૂક્ષ્મ ગ્રંથો રચ્યા હતા. એ ગ્રંથો એટલે કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના છંદોનું શાસન, અલંકાર વગેરેના ગ્રંથોનો અભ્યાસ કરીને વી.એમ. કુલકર્ણી, જે પ્રાકૃત ભાષાના બહુ મોટા વિદ્વાન હતા, તેમણે અભિનવ ગુપ્તના ગ્રંથોને પુનઃ સંપાદિત કર્યા. આવી રીતે આપણને પ્રાચીન ગ્રંથોનો અન્ય ગ્રંથોમાં કરેલા ઉલ્લેખોને આધારે આપણને ખબર પડે છે કે આપણા કેટલાય ગ્રંથો લુપ્ત થઈ ગયા છે. સામાજિક પરિવેશો બદલાઈ ગયા, આજે આખી પરિસ્થિતિ બદલાઈ છે, અને એ બદલાવાના કારણે ગામડાઓ તૂટતા ગયા. ગામડાથી લોકો સ્થળાંતર કરીને શહેરમાં આવવા લાગ્યા. જ્યારે શહેરમાં આવવા લાગ્યા ત્યારે ગામડામાં દેરાસરો અને જ્ઞાન ભંડારો છોડીને આવ્યા. દેરાસર જ્યારે છોડીને આવ્યા ત્યારે ત્યાંની પ્રતિમાઓનું તો યોગ્ય જગ્યાએ સ્થળાંતર થઈ શક્યું, પણ ભંડારો એમને નષ્ટ થઈ ગયા. કોઈ જાળવનાર ન હોવાને કારણે, કોઈ સાચવનાર ન હોવાને કારણે. યતિ પરંપરા હતી. એક સમયે જૈન ધર્મમાં યતિ પરંપરાનો બહુ જ મોટો પ્રભાવ હતો, અને ગામો ગામ યતિઓની ગાદી હતી. યતિઓએ જૈન ધર્મની રક્ષા કરવામાં ઘણો મોટો ભાગ ભજવ્યો. આ મોટા ભાગની અંદર યતિઓએ સૌથી પહેલો તો જે વૈષ્ણવ પરંપરાનો એક બહુ મોટો પ્રભાવ સમાજ ઉપર ફેલાઈ રહ્યો હતો, તે પ્રભાવને જૈન ધર્મોના અનુયાયીઓને રક્ષવા માટે એમણે બહુ મોટું કાર્ય કર્યું. બીજી તરફ ફકીરો અને બાબાઓ જે લોકોના રોગો દુઃખો દૂર કરવા માટે તાવીજ વગેરે આપીને એને બચાવવાની, એને પોતાના ધર્મની અંદર કન્વર્ટ કરવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે યતિઓએ પોતાના ચારિત્રના બળે, સાધનાના બળે અને જાણકારીના બળે કેટલાય જૈનોને વટલાવાતા અને અન્ય ધર્મમાં પરિવર્તિત થઈ જતા બચાવ્યા હતા. અને એ જ યતિઓ આપણા ભંડારોનું પણ રક્ષણ કરતા હતા. પણ સમય જતા યતિ પરંપરા પણ શિથિલ થઈ, એનો પ્રભાવ ઘટ્યો, અને એના કારણે ભંડારોનું સાચવણીનું કાર્ય ઘણું બધું શિથિલ થઈ ગયું. અને જે યતિઓ રહ્યા હતા, તે યતિઓને પોતાનું ગુજરાન ચલાવવા માટે પણ સમાજ તરફથી યોગ્ય પુરસ્કાર, યોગ્ય ધન આદિ ન મળવાના કારણે તેઓ પણ કેટલીક વાર પોતાના ગ્રંથ ભંડારને વેચી કાઢતા હતા. આ વેચાઈને જે પૈસા મળે તેનાથી એમ માનતા હતા કે ધર્મનું રક્ષણ કરી રહ્યા છે, પણ એ માલ આપણા જ લોકો અથવા વિદેશી લોકો ખરીદીને પોતાના દેશમાં અથવા પોતાની રીતે એનો ઉપયોગ કરતા થયા. તો એક તરફ આપણા જ લોકોએ આપણા જ ગ્રંથોને વેચવાનું કાર્ય કર્યું. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ વિશે આપણે ઘણી બધી વાતો જાણીએ છીએ, ઘણું બધું એમના વિશે સાંભળ્યું છે. એમના સવાસો ગાથાના સ્તવનની અંદર પહેલી ઢાળમાં એમણે જે તે સમયની પરંપરા, તે સમયની પરિસ્થિતિ, લોકોની ભાવનાઓ અને સાધુઓના, યતિઓના જે કારસ્તાન, એના વિશેનો જે પ્રકાશ પાડ્યો, તેના કારણે આખી યતિ પરંપરા એમના ઉપર આક્રોશે ભરાયેલી હતી. અને એ આક્રોશનું પરિણામ એ આવ્યું કે એમણે યશો વિજયજીના ઘણા બધા ગ્રંથો બાળી નાખ્યા. એમના ભંડારો જ્યાં જ્યાં હતા તેને બાળી નાખવાનું કામ કર્યું. એના કારણે ઉપાધ્યાય યશો વિજયજીએ પોતાના જીવનકાળ દરમિયાન રચેલા ઘણા બધા ગ્રંથો તે જ સમયમાં, તે જ સમયગાળાની અંદર નષ્ટ થઈ ગયા. આજે આપણને માત્ર 70 થી 75 ગ્રંથો જ મળે છે. યતિઓનું વર્ચસ્વ નામ શેષ થયું, એમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થયું, એટલે એમણે શિથિલાચાર આચર્યો અને ગ્રંથોને વેચવાનું કાર્ય કર્યું. ગામડાઓની અંદર લોકો બહુ ઓછા પૈસે પોતાની પાસે રહેલા ભંડારોને વેચી કાઢતા હતા. 200, 500, 1000 રૂપિયાની લાલચની અંદર એ ગ્રંથો વેચી કાઢતા હતા.
અમે જ્યારે ભારતભરની અંદર હસ્તપ્રતોને સાચવવા માટેનો અભિયાન ચલાવી રહ્યા હતા ત્યારે અમને ઘણા બધા એવા અનુભવો થયા કે તમે જો અઠવાડિયા પહેલા આવ્યા હોત અથવા તમે મહિના પહેલા આવ્યા હોત તો તમને અમે ઘણું બધું આપી શક્યા હોત, કારણ કે એ જે માલિક હતા એ માલિક એ ઘણા બધા અમને કહ્યું જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા કારણો પણ નષ્ટ થવાના જુદા જુદા કારણો હોઈ શકે પણ નષ્ટ થયા એ હકીકત છે. તો એમણે એમ કહ્યું કે તમે અઠવાડિયા પહેલા આવ્યા હોત તો તમને અમે ભાગવતનો એક એવો અદ્ભુત હસ્તલિખિત ગ્રંથ હતો કે જેમાં બહુ સુંદર ચિત્રો હતા, સચિત્ર હસ્તપ્રત. મારા ઘરે નવી વહુ આવી અને એને આ બધું સાફ સફાઈનો બહુ શોખ હતો. સાફ સફાઈ કરતા એને એમ લાગ્યું કે આ તો જૂનો ગ્રંથ છે, આ પસ્તીમાં વેચી નાખવા જેવો છે, અને એ આખો ગ્રંથ પસ્તીમાં વેચી કાઢ્યો. આવી પરિસ્થિતિઓ સર્જાઈ અને નર્મદા કિનારેના કાંઠાના જે ગામો છે એ ગામોની અંદર ઘણા બધાએ અમને એવું કહ્યું કે તમે 1 વર્ષ પહેલા, 6 મહિના પહેલા કે મહિના પહેલા આવ્યા હોત તો અમે ઘણા બધા ગ્રંથો નર્મદામાં વહેરાવી દીધા, એ તમને આપી શક્યા હોત. આવી પરિસ્થિતિ આપણા લોકોની છે. ગ્રંથો પ્રત્યેની આપણી ઉદાસીનતા, ગ્રંથોને સાચવવા માટેનું આપણું જે કર્તવ્ય છે તે કર્તવ્યતામાં શિથિલતા આવવાના કારણે ગ્રંથો નષ્ટ થયા, ગ્રંથો લુપ્ત થયા. અને એ ગ્રંથો લુપ્ત થવાના કારણે આપણે ઘણું બધું આપણું પોતાનું જ્ઞાન ગુમાવ્યું છે. અને એટલા માટે એક શાસ્ત્રકારે એમ કહ્યું કે કદાચ મંદિર તૂટી જશે તો મંદિરો તો ફરી નવા નિર્માણ કરાવી શકીશું, કેમ કે સોમપુરાઓ પાસે એમને આપણે પૈસા આપીને પણ નવા મંદિરોનું નિર્માણ કરાવી શકીશું, પણ એક ગ્રંથ નષ્ટ થાય તો ફરી આપણે એવો જ ગ્રંથ નિર્મિત કરાવી શકતા નથી. એટલે મંદિરનો નાશ થાય એના કરતા એક ગ્રંથનો નાશ થાય તો ઘણો મોટો વિનાશ થાય છે, એવું સમજવું જોઈએ. આપણી પાસે જ્યારે એક પરંપરા રહેલી છે અને એ પરંપરાની અંદર એક માન્યતા રહેલી છે, જે માન્યતાએ પણ ગ્રંથને નાશ કરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. ખાસ કરીને એ માન્યતા એવી છે કે આ જે ગ્રંથો છે એ ગ્રંથોની અંદર ઘણી બધી ગુપ્ત વાતો કહેલી છે. કોઈક જગ્યાએ કોઈક ધન દાટ્યું હોય તેવી વાત લખેલી છે, કોઈક જગ્યાએ કોઈ મંત્રના પ્રયોગો લખ્યા છે કે જે મંત્રનો સાધવાથી ઘણી મોટી રિદ્ધિ, સિદ્ધિ અને લબ્ધિ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવતું હતું. અને જ્યારે પરિવારની અંદર કોઈ યોગ્ય ન હોય ત્યારે ઘરના વડીલ અને પોતાની અંતિમ અવસ્થા હોય, છેલ્લી અવસ્થા હોય ત્યારે એવું વિચારતા કે આ ગ્રંથ અયોગ્યના હાથમાં જાય એની કરતા જલશરણ કરાવરી દેવું તે જ વધુ ઉચિત છે. અમારા એક પ્રોફેસર જેઓ કેપી જયસ્વાલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અને લખનૌની અંદર, તેમણે અલ્હાબાદની અંદર એમણે એક માણસને રોક્યો હતો. એ માણસ બનારસમાં રહેતો હતો. એ માણસને પૈસા આપતા હતા. એ માણસ એટલું કરતો હતો, એને તરતા આવડતું હતું, ઊંડાણ સુધી જઈ શકતો હતો અને નદી કિનારે, ગંગા નદીના કિનારે આંટા જ માર્યા કરે. ઘણા બધા લોકો આવીને હસ્તપ્રત પાણીમાં ફેંકી દેતા. એ હસ્તપ્રત પાણીની અંદર જઈને, એટલે નદીની અંદર ડૂબકી મારીને તરત ને તરત એ પાછી લઈ આવે અને પછી વેચો. આ કેપી જયસ્વાલ ઇન્સ્ટિટ્યૂટને વેચવામાં આવતી. એના કારણે આજે લગભગ 36,000 જેટલા ગ્રંથો ત્યાં સચવાયા છે. એટલે આવા પાણીમાં વહેવરાવી દેવામાં આવેલા ગ્રંથોને એને બચાવીને વેચીને આજે કેપી જયસ્વાલ ઇન્સ્ટિટ્યૂટની અંદર આપણને પ્રાપ્ત થાય છે. ઘણી બધી વાર આપણે ત્યાં ગુરુ શિષ્ય પરંપરા હોવાને કારણે બ્રાહ્મણોની અંદર પુત્રની પરંપરા, એટલે પિતા પોતાના પુત્રને ભણાવે અને એ વિદ્વાન થાય, એ પરંપરા હતી. જ્યારે બીજી પરંપરાઓની અંદર ગુરુ શિષ્યની પરંપરા, એટલે ગુરુ પોતાના શિષ્યને પોતાનું જ્ઞાન આપતા. કોઈક વાર કોઈ અનુચિત શિષ્ય હોય, અજ્ઞાની શિષ્ય હોય ત્યારે ગુરુ પોતાનો ગ્રંથ ભંડાર એને આપવાને બદલે એને વિનાશના માર્ગે લઈ જવાનું વિચારતા. તો આ બધા કારણો હતા કે એ ગ્રંથો નષ્ટ થઈ જતા. અથવા ગુરુના કોઈ શિષ્ય ન હોય અને એ શિષ્ય ન હોવાને કારણે મૃત્યુ પામે ત્યારે એમનો ગ્રંથ ભંડાર તાળાઓને કારણે
બંધ પડેલો હોય અને પછી એનો કોઈ જાળવનાર ન હોવાને કારણે ઉદયના ખોરાક રૂપે એ ગ્રંથો નષ્ટ થયા. તો આ બધી બાબતો છે જેના વિશે આપણે બહુ જ ઉદાસીન રહ્યા છે. આપણા ટ્રસ્ટીઓ પણ ઘણી બધી વાર ઉદાસીન રહેવાને કારણે ગ્રંથો નષ્ટ થયા. એમને માત્ર એક જ સંજ્ઞા અને એક જ બાબત હતી કે ગ્રંથો સાચવવા છે, એટલે કબાટની અંદર કબાટને તાળું મારીને રાખીએ. જો ગ્રંથ આપણે બહાર કાઢીશું અને કોઈકને આપીશું તો એ ગ્રંથ પાછા નહીં આવે, એના કરતા આપણે તાળું મારીને બંધ જ રાખીએ, એટલે કોઈને આપવા ન પડે, ના પાડવી ન પડે. પણ વર્ષો પછી જ્યારે કબાટ ખોલવામાં આવે ત્યારે બધા જ ગ્રંથો ઉદય ખાઈ ચૂક્યા હોય અને પછી એક જ રસ્તો બચે કે એ ગ્રંથોને પાણીમાં વહેરાવી દેવા પડે, સમુદ્રની અંદર જળશરણ કરી દેવામાં આવે. ત્યારે આ પરિસ્થિતિ આપણે માટે ઘણી વિકટ પરિસ્થિતિ. એટલે જેમ વિધર્મીઓએ ગ્રંથ ભંડારો નષ્ટ કર્યા, અંગ્રેજોએ આવીને ખરીદીને નષ્ટ કર્યા, અને આપણા લોકોએ આપણે જ આપણા ગ્રંથ ભંડારોને નષ્ટ કરવાનું કાર્ય કર્યું. તો આ બધી બાબતોના વિશે આપણે બહુ ચિંતન કર્યું નથી, ચિંતા કરી નથી, અને એ ચિંતા ન કર્યાને કારણે આપણે બધું ઘણું નષ્ટ કરી નાખ્યું. એક બાબત નષ્ટ થવાની એ હતી કે જ્યારે બહુ જ મૂલ્યવાન ગ્રંથ, એ ગ્રંથની અંદર આવતી કેટલીક બાબતો એ બધાને સમજાવવાની ન હોય, અથવા તે ગ્રંથ ક્યારેક બીજાને આપવાથી એનો દુરુપયોગ થઈ શકવાની સંભાવના હોવાને કારણે એ ગ્રંથ ગુપ્ત રીતે રાખવામાં આવતો હતો. એક ગ્રંથની વાત કરવી છે. યોની પાહુડ નામનો એક ગ્રંથ, આગમિક ગ્રંથ છે, જેની પોથી, જેની પ્રત અત્યારે આપણને મળતી નથી. એક પોથી છે પણ એના ઉપર એ પણ ખંડિત છે, એટલે ઘણા બધા પાઠો એમાંથી ખંડિત થઈ ગયેલા છે, એટલે એનું સંપાદન પણ બહુ કઠિન છે. સિદ્ધસેન દિવાકર સુરીના સમયે આ યોની પાહુડ ગ્રંથનો ઉપયોગ કરીને એમાંથી ઘોડાઓ બનાવ્યા હોવાનો એક ઉલ્લેખ મળે છે. એ ઉપરાંત પણ યોની પાહુડ વિશે જે ઉલ્લેખો મળે છે જુદા જુદા ગ્રંથોમાં, તેમાં લખ્યું છે કે આ ગ્રંથમાં જાત જાતના પ્રયોગો આપવામાં આવ્યા છે કે જુદી જુદી જાતના જીવોને કેવી રીતે ઉત્પન્ન કરી શકાય. એટલે જીવોને ઉત્પન્ન કરવાની જે પદ્ધતિ એ ગ્રંથની અંદર આપવામાં આવી છે. જેમ આજે આપણે જોઈએ છે કે ભાઈ કોરોના એ મેનમેડ છે કે કુદરતી છે. ઘણા બધા લોકોનું એવું માનવું છે કે આ લેબમાં ઉત્પન્ન કરવામાં આવેલી એક જીવોત્પત્તિ છે, વાયરસ છે. તો જેમ લેબમાં આપણે જીવોને ઉત્પન્ન કરી શકીએ એની એક પ્રક્રિયા હોય, એવી પ્રક્રિયા જૈન ધર્મના યોની પાહુડ નામના ગ્રંથમાં જાત જાતના જીવોને કેવી રીતે ઉત્પન્ન કરી શકાય તેની એમાં પ્રક્રિયાઓ બતાવેલી છે. આ ગ્રંથ વિશે એક બીજો પણ ઉલ્લેખ આપણને મળે છે. એક એની અંદર એ વાત આવે છે કે યોની પાહુડનો સ્વાધ્યાય ચાલી રહ્યો હતો. આવા બધા ગ્રંથોના સ્વાધ્યાય રાત્રે એકાંતમાં થતા હોય અને કોઈ ન સાંભળે એવી જગ્યાએ એનો સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય કરવું એટલે જે ગ્રંથ મોઢે કરવામાં આવ્યો હોય એને લર્ન બાય હાર્ટ કર્યો હોય. ઘણા બધા ગ્રંથો આજે આપણા સાધુ ભગવંતો, વિદ્વાનો એને પૂરેપૂરો મોઢે કરી નાખે, જેથી એનો સ્વાધ્યાય કરવો, એની આવૃત્તિ કરવું, એનું પુનરાવર્તન કરવું એ સરળ થઈ જાય અને એના દ્વારા ચિંતનની બહુ ગહન પ્રક્રિયા શરૂ થઈ જાય. આ માટે જૈન ધર્મના સાધુઓ બહુ જ પ્રસિદ્ધ છે. આજે પણ ઘણા બધા સાધુ ભગવંતોને ઘણા બધા ગ્રંથો યાદ છે. દાખલા તરીકે આપણે જ્ઞાનસાર અષ્ટક લઈએ તો આખું ને આખું જ્ઞાનસાર અષ્ટક પહેલેથી માંડીને અંત સુધી બધા જ શ્લોકો મોઢે હોય, એનો સ્વાધ્યાય કરે, એનું ચિંતન કરે, એના ઉપર લખે, એના ઉપર વિચારણા કરે. આપણે દેવચંદ્ર અધ્યાત્મ યોગી દેવચંદ્રજીની વાત જાણીએ છીએ. તેમણે આ જે જ્ઞાનસાર અષ્ટક છે એનો 400 વાર સ્વાધ્યાય કર્યો હતો, અને 400 વાર સ્વાધ્યાય કર્યા પછી એમણે એક જ્ઞાન મંજરી નામની ટીકા લખી. એ જ્ઞાન મંજરી ટીકાની અંદર એમણે ઘણા બધા રહસ્યો આપ્યા છે. અને એથી જ ભદ્રંકર વિજયજી પન્યાસ મહારાજ કહેતા હતા કે કોઈએ પણ જૈન ધર્મ ભણવાની શરૂઆત કરવી હોય તો સૌથી પહેલા જ્ઞાનસાર ભણવું જોઈએ. અને ભણીને બધા શાસ્ત્રો ભણીને જો છેલ્લો ગ્રંથ ભણવાનો હોય તો એ છેલ્લો ગ્રંથ પણ જ્ઞાનસાર હોવો જોઈએ.
શરૂઆત પણ જ્ઞાનસારથી અને એનો અંત પણ જ્ઞાનસારથી. આપણને આશ્ચર્ય થાય કે એમણે આવું કેમ કહ્યું હશે, અને એ એટલા માટે એમણે કહ્યું કે આ જ્ઞાનસાર ખરેખર જ્ઞાનનો સાર છે. એ જ્ઞાનસારની અંદર અદ્ભુત વાતો કરેલી છે, અને એ વાતો જ્યારે આપણે જાણીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય. એટલે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી હંમેશા કહેતા હતા કે જ્ઞાનસાર એ જૈન ધર્મની ગીતા છે. જેમણે જ્ઞાનસાર ભણ્યું છે તેમને જૈન ધર્મના તત્વોને સમજવા સરળ થઈ જાય છે. તો યાદ રાખવાની એક પરંપરા હતી. એવી પરંપરાને કારણે એક રાત્રે એક મુનિ આ ગ્રંથનો એટલે કે યોની પાહુડનો સ્વાધ્યાય કરી રહ્યા હતા. એ સ્વાધ્યાય કરતી વખતે સરોવરમાં કે તળાવમાં માછલીઓની ઉત્પત્તિ કેવી રીતે કરી શકાય તેની એની અંદર વિધિ ચાલી રહી હતી. અને એ જ સમયે નીચેથી કોઈ માછીમાર પસાર થઈ રહ્યો હતો, અને એણે આ આખી વિધિ સાંભળી લીધી, યાદ રાખી લીધી, અને પછી એણે એનું ચૂર્ણ બનાવીને તળાવની અંદર નાખ્યું. માછલીઓની ઉત્પત્તિ થઈ. એ માછીમારે એ માછલીઓ વેચીને અઢળક ધન કમાવ્યું. એ અઢળક ધનથી એ ધનવાન બની ગયો. કેટલાક વખત પછી એ મુનિ ભગવાન ફરી પાછા એ જ ગામમાં પધાર્યા ત્યારે એ માછીમાર એમને વંદન કરવા આવે છે અને કહે છે કે મહારાજ, તમારી કૃપાથી હું ધનવાન થયો છું. એટલે એમને સમજાયું નહીં કે આ ભાઈને તો મેં જોયા નથી, એને હું ક્યારેય મળ્યો નથી, અને છતાંય મને કહે છે કે આ તમારી કૃપાથી હું ધનવાન બન્યો છું. ત્યારે એને ફોડ પાડ્યો કે તમે એકવાર સ્વાધ્યાય કરતા હતા ત્યારે આ મેં પ્રયોગ સાંભળ્યો, અને એ પ્રયોગ સાંભળીને મેં એનો પ્રયોગ કર્યો, અને એમાંથી હું માછલીઓને ઉત્પન્ન કરીને ધન કમાતો રહ્યો. મહારાજને ઘણું બધું દુઃખ થયું કે મારા નિમિત્તે અનેક જીવોની હત્યા થઈ. અને એમણે એક બીજો પ્રયોગ બતાવ્યો કે હું તને આનાથી પણ વધુ સુંદર પ્રયોગ બતાવું તો તું આનાથી પણ વધુ ધનવાન થઈ જઈશ. અને એમણે એક એવો પ્રયોગ બતાવ્યો કે જે પ્રયોગમાંથી વાઘની ઉત્પત્તિ થઈ શકે, ને વાઘની ઉત્પત્તિ એક રૂમની અંદર એને કરી અને વાઘ એને ખાઈ જાય છે. આ પ્રકારના પ્રયોગોની વાત આપણને ગ્રંથોમાં મળે છે. આ ગ્રંથો આજે આપણને આપણા હાથમાંથી લુપ્ત થઈ જવાનું જે કારણ બન્યું તે આવા કોઈ ગંભીર ગ્રંથો જેનો સ્વાધ્યાય અટકી ગયો, જેની નકલો બનતી અટકી ગઈ, જેના અધ્યયન અધ્યાપન અટકી ગયું. આપણે એક ગ્રંથની વાત બીજા એક ગ્રંથની વાત કરીશું કે આપણી પાસે દ્વાદશાર નયચક્ર જેવો અદ્ભુત ગ્રંથ છે, જે આખા વિશ્વની ભારતની તે સમયની જે શ્રેષ્ઠ દાર્શનિક પરંપરાઓ હતી તે તમામ દાર્શનિક પરંપરાઓનો સંગ્રહ, એનો ખંડન મંડન એ ગ્રંથની અંદર આપણને મળે છે. એ ગ્રંથ મૂળ ગ્રંથ નષ્ટ થઈ ગયો. 7મી સદીમાં આચાર્ય હરિભદ્ર સૂરીએ અનેકાંત જય પતાકા નામના ગ્રંથની રચના કરી. ત્યારે પણ એમાં એમણે લખ્યું કે દ્વાદશાર નયચક્ર ઉપલબ્ધ થતો નથી. એટલે તમે વિચાર કરો કે 1300 વર્ષ પહેલા આ ગ્રંથ નષ્ટ થઈ ગયો હતો. બરાબર 100 વર્ષ પહેલા, એટલે કે આચાર્ય હરિભદ્ર સૂરીના 100 વર્ષ પહેલા સિંહ સૂરી મહારાજ થયા. એ સિંહ સૂરી મહારાજે આ દ્વાદશાર નયચક્રની એક ટીકા લખી હતી, એના ઉપર એક વિવેચન લખ્યું હતું, કોમેન્ટ્રી લખી હતી. એ કોમેન્ટ્રીની અંદર જે પ્રતીકો લખ્યા હતા કે એ પ્રતીકોની નકલ આપણને મળતી હતી. મૂળ ગ્રંથ નષ્ટ થઈ ગયો હતો. એ પ્રતીકો ઉપરથી મુનિશ્રી જંબુ વિજયજીએ 30 વર્ષ સુધી તપશ્ચર્યા કરીને એના આધારે રિકન્સ્ટ્રક્શન કર્યું. દ્વાદશાર નયચક્રનું રિકન્સ્ટ્રક્શન થયું. તો આવી રીતે આવો એક કઠિનતમ, એટલે ઘણી બધી વાર આપણા મનની અંદર પ્રશ્ન એવો ઉભો થાય કે દ્વાદશાર નયચક્ર જેવા મહત્વપૂર્ણ ગ્રંથમાં, જેમાં કોઈ મંત્ર તંત્રની વાતો નથી, કોઈ રિદ્ધિ સિદ્ધિ પામવાની વાતો નથી, તેમાં કોઈ જગ્યાએ ભંડાર દટાયો હોય કે ધન દટાયો હોય એનો કોઈ ઉલ્લેખ નથી, છતાં પણ કેમ નષ્ટ થઈ ગયો હશે? આ એક ચિંતનીય પ્રશ્ન છે. એ ચિંતનીય પ્રશ્ન એટલા માટે છે કે આવો મહત્વપૂર્ણ ગ્રંથ નષ્ટ થઈ જવાનું એક બહુ જ મોટું કારણ એ હતું કે આ ગ્રંથ અત્યંત કઠિન ગ્રંથ મનાય છે. એ સામાન્ય કોઈ પણ
વિદ્વાનને પણ એ સમજાય નહીં તેવો આ ગ્રંથ છે. અને એટલા માટે અધ્યાપનની પરંપરામાંથી એ ગ્રંથ બહાર નીકળી ગયો. આપણું સદભાગ્ય એ કે સિંહ સુરી મહારાજે એના ઉપર ટીકા લખી. એ ટીકા આજે આપણને મળે છે. એ ટીકાનું કોપી કરવાનું કામ ઉપાધ્યાય યશોવિજયજીએ પોતે કર્યું હતું. એની એક જીર્ણ પોથી ઉપાધ્યાય યશોવિજયજીના હાથે આવી હતી. ત્યારે ઉપાધ્યાય યશોવિજયજી અને બીજા 7 મુનિ ભગવંતોએ સાથે મળીને આની નકલ કરી લીધી. એ નકલ આજે આપણને ઉપલબ્ધ થાય છે. તો આવું જે કાર્ય જ્યારે ગ્રંથો અધ્યાપનની પરંપરામાંથી નીકળી જાય ત્યારે એ લુપ્ત થઈ જાય છે. એનાથી પણ પ્રાચીન બાબતો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે ગ્રંથો લુપ્ત થતા જતા હોય છે. અને એની આપણને જાણકારી જુદા જુદા ગ્રંથોમાં જુદા જુદા ઉલ્લેખો જે કરવામાં આવ્યા છે તે ઉલ્લેખોના આધારે આપણને મળે છે. જ્યારે વલ્લભી વાચના થઈ, વાચનાઓ જુદા જુદા સમયે થઈ છે, તે આ પૂર્વના પ્રવચનની અંદર મેં વાત કરી હતી, એટલા માટે હું એને અહીંયા દોહરાવીશ નહીં. પરંતુ જ્યારે વલ્લભી વાચના થઈ, દેવર્ધી ગણિત સમાશ્રમણની નિશ્રામાં એમની અધ્યક્ષતામાં વાચના થઈ, ત્યારે આચારાંગ સૂત્ર લખતી વખતે કેટલાક નિર્ણયો લેવાયા. એ નિર્ણયો પણ અદ્ભુત હતા. એમાં એમણે જ્યારે આચારાંગ સૂત્રની લખવાની શરૂઆત કરી ત્યારે 8મો મહાપરિજ્ઞા નામનું અધ્યયન લખવાનું એમણે નિષેધ કર્યો. બધા જ આચાર્યોએ 500 આચાર્યો એ વખતે નક્કી કર્યું. એ 500 આચાર્યોની કોન્ફરન્સ હતી. બધા જ આચાર્યોએ એક જ અવાજે કહ્યું કે આ મહાપરિજ્ઞા અધ્યયન આપણે લખવું નથી. કેમ કે મહાપરિજ્ઞા અધ્યયનની અંદર ઘણી બધી વિદ્યાઓ એમાં આવી જતી હતી. સંયમ પાળતા સાધુને કદાચિત પરિસહો ઉપજે અને એના કારણે કેટલીક તકલીફો ઉત્પન્ન થાય, તો એને સમ્યક રીતે શાંતિથી કેવી રીતે સહન કરી શકાય અને એ ઉપસર્ગોને પરિસહોને ટાળવા માટે કયા કયા પ્રયોગો કરવા જોઈએ, એ આ મહાપરિજ્ઞા ની અંદર આપવામાં આવ્યું હતું. તો બધા આચાર્યોએ નક્કી કર્યું કે જો આ મહાપરિજ્ઞા અધ્યયન આપણે લખીશું તો આવનારા સમયની અંદર, ભવિષ્યની અંદર સાધુઓ આ મહાપરિજ્ઞા અધ્યયન ઉપયોગ કરીને દુરુપયોગ કરશે. લોકોમાં પોતાની વિદ્યા બળે મહત્તા સ્થાપિત કરવાની વાતો કરશે, મંત્રતંત્રમાં પડી જશે અને એના કારણે જૈન ધર્મની નિંદા થશે. આવા કારણે મહાપરિજ્ઞા અધ્યયન લખ્યું જ નહીં. 8મો અધ્યાય આપણને અત્યારે મળતો નથી. તો આવી કોઈક ચિંતાઓને કારણે, આવી કોઈક ઘટનાઓને કારણે આપણને ગ્રંથોમાં કેટલીક બાબતો લુપ્ત થતી જોવા મળી. કેટલીક વાર સ્મૃતિ ભ્રંશ થવાને કારણે આપણે જ્યારે દ્વાદશાંગીની વાત કરીએ છીએ ત્યારે દ્વાદશાંગીમાં આપણે 12મું દ્રષ્ટિવાદ નામના અંગની વાત કરીએ છીએ. દ્રષ્ટિવાદ વિશે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એમ કહીએ છીએ કે દ્રષ્ટિવાદ નામનો અંગ આગમ જેના અંદર 14 પૂર્વો હતા. પહેલા પૂર્વની અંદર 1 હાથી પ્રમાણ શાહીથી લખાય તેટલું જ્ઞાન હતું. અને પછી દરેક પૂર્વની વાત કરતી વખતે કહ્યું કે દરેક વખતે હાથીની સંખ્યા બમણી કરતા જવી. એટલે પહેલા પૂર્વની પ્રમાણ 1 હાથી પ્રમાણ, બીજા પૂર્વનું પ્રમાણ 2 હાથી પરિમાણ જેટલા સહીથી લખી શકાય, ત્રીજાનું 4, ચોથાનું 8, એમ વધારતા વધારતા લગભગ 3600 થી વધુ હાથી પ્રમાણ શાહીથી લખાય એટલું બૃહદ જ્ઞાન આ 14 પૂર્વની અંદર સમાયેલું હતું. એ 14 પૂર્વ ધીરે ધીરે નષ્ટ થતા ગયા, કારણ કે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સ્મૃતિનો હ્રાસ થતો ગયો. એ સ્મૃતિનો હ્રાસ થવાને કારણે આગમો ભૂલાતા ગયા. આગમો લખવાની પરંપરા તો બહુ પછીથી આવી. પહેલા પરંપરા મોઢે કરવાની જ હતી, યાદ રાખવાની હતી. અને એટલે યાદ રાખવાની પરંપરા જ્યારે ક્ષીણ થતી ગઈ ત્યારે ગ્રંથો નષ્ટ થતા ગયા. આખું 12મું દ્રષ્ટિવાદ અંગ 14 પૂર્વ આજે નષ્ટ થઈ ગયેલા છે. આપણા જે દ્વાદશાંગીમાં 11 અંગાગમો આજે ઉપલબ્ધ છે. તે 11 અંગાગમોમાં એક આગમ છે પ્રશ્ન વ્યાકરણ. આ પ્રશ્ન વ્યાકરણ એ ગ્રંથના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે પ્રશ્નનું વ્યાકરણ એટલે પ્રશ્ન અને એનું
સમાધાન કઈ રીતે થાય, એના જવાબો કઈ રીતે હોઈ શકે, તેનું વ્યાકરણ એ પ્રશ્ન વ્યાકરણ. તેનો અર્થ પ્રશ્ન એટલે વિદ્યા, એવી વિશેષ વિદ્યા કે પ્રશ્ન એટલે પ્રશ્ન અને એને ટાળવાનો અથવા એને સમાધાન માટેની વિદ્યા. એટલે એ પ્રશ્નનો કેવી રીતે સમાધાન થઈ શકે એનો આખો વ્યાકરણ, એનો આખો ગ્રંથ હતો. પણ એમાં જોયું કે આ ગ્રંથની અંદર પણ કેટલીક વિદ્યાઓ એવી હતી કે જેનાથી કેટલાક આપણા પોતાના પ્રશ્નો, સમાજના પ્રશ્નોને હલ કરી શકાય. તો આવા પ્રશ્નને, આવા ગ્રંથને સાચવવો બહુ જ અઘરો થઈ જશે, કારણ કે 10 વૈકાલિક સૂત્ર અને બીજા ગ્રંથોની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે કે સાધુએ મંત્ર, તંત્ર, યંત્ર, ઔષધ અને યોગ એટલે કે આસનો વગેરે કોઈ પણનો પ્રયોગ સમાજને માટે કરવો નહીં. કોઈક એવી જ્યારે બહુ જ આપત્તિ આવી જાય ત્યારે જ એનો પ્રયોગ કરવો. બહુજન હિતાય બહુજન સુખાય માટે કરવો. પણ ગમે તે આવે અને ગમે તેને પ્રયોગો દર્શાવવા માંડે તો પોતાની સાધના બાજુ પર રહી જાય અને આ કાર્યમાં જ લાગી જાય. એટલા માટે આવા ગ્રંથોને લુપ્ત થતા જોવા મળ્યા. આ પ્રશ્ન વ્યાકરણની દશા તો એવી થઈ કે પ્રશ્ન વ્યાકરણ તો એમાંથી નીકળી ગયું, પણ એની જગ્યાએ એક બીજો ગ્રંથ આવી ગયો જેની અંદર 10 અધ્યાયો છે અને એ 10 અધ્યાયોની અંદર 5 આશ્રવના અને 5 સંવરના અધ્યાયો છે. 5 આશ્રવના અધ્યાયોની અંદર 5 અવ્રતોની વાત, હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની વાત કરી. અને 5 સંવરના દ્વારોની અંદર અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહની વાત. તો આખી એક વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ થઈ કે દ્વાદશાંગીમાં 11 અંગ આગમોમાં ક્યાંય ખાંચો પડવો ન જોઈએ. એટલા માટે આગમ તો પૂર્ણ હોવા જોઈએ. એ પૂર્ણ હોવા જોઈએ એટલા માટે એ આગમને જ્યારે બહાર નીકળી ગયું તો એની જગ્યાએ એક નવું આગમ મુકાઈ ગયું અને એને પ્રશ્ન વ્યાકરણ એ નામ ચાલુ રાખ્યું. તો આ એક બહુ આશ્ચર્યની વાત છે કે આવી રીતે આપણા આગમો લુપ્ત થતા ગયા. એક ઋષિ ભાષિત નામનું બહુ મહત્વનું આગમ, બહુ જ મહત્વનું આગમ. કદાચ અત્યારે જેટલા આગમો છે તેમાં આ એક એવું આગમ છે કે જેની અંદર જૈન ધર્મનો અનેકાંતવાદ પ્રાચીન દ્રષ્ટિએ બહુ સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે. એ ઋષિ ભાષિત આગમ ગ્રંથોની શ્રેણીમાંથી બહાર નીકળી ગયો અને એની જગ્યાએ બીજો ગ્રંથ આવી ગયો. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જુદા જુદા ગ્રંથો માટે જુદા જુદા સંયોગોને કારણે, જુદી જુદી પરિસ્થિતિના કારણે લુપ્ત થવાનું અથવા બીજા ગ્રંથો તેમાં આવી જવાનું કારણ બનતું રહ્યું છે. સ્થાનાંગ સૂત્રની અંદર આપણને આ મૂળ પ્રશ્ન વ્યાકરણના વિષયની બાબતો જાણવા મળે છે, જેથી આપણે આ કહી શકીએ કે જે મૂળ પ્રશ્ન વ્યાકરણ હતું તે પ્રશ્ન વ્યાકરણ અત્યારે આપણને ઉપલબ્ધ નથી થતું. તેની જગ્યાએ બીજું જ કોઈ ગ્રંથ પ્રશ્ન વ્યાકરણ તરીકે ઉપલબ્ધ થાય છે. બહુ સુંદર અને સંયોગની વાત છે કે જોહરીમલજી પારખ નામના એક બહુ મોટા સાધક થઈ ગયા. જોધપુરના વતની હતા, સીએ હતા. એક એમનો સંકલ્પ હતો કે મારે અમુક પૈસા ભેગા થાય પછી મારે ધંધો છોડી દેવો. અને એ સંકલ્પ કર્યા પછી આશ્ચર્ય તો એ બન્યું કે પહેલા જ વર્ષે એટલા પૈસા કમાઈ લીધા અને એમણે નિયમ પ્રમાણે બધું છોડીને સાધનામાં ઉતરી ગયા. માત્ર એક વસ્ત્ર પહેરતા હતા. એ વસ્ત્ર પણ એમનું પહેરવાનું બહુ વિચિત્ર હતું. મારો બહુ એમની સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. એમનું વસ્ત્ર પહેરવાનું એટલા માટે વિચિત્ર હતું કે એ ગ્રંથોનું કામ કરે એટલે ગ્રંથો જ્યારે મગાવે ત્યારે ગ્રંથો પાર્સલમાં આવે તો એ પાર્સલનું જે કપડા હોય એ કપડા એ ભેગા કરે, એને ધોઈ નાખે, ધોઈને પછી બધા કપડા સાંધી લે અને એક મોટું કપડું બને એને એ લંગોટી તરીકે, ધોતિયા તરીકે, અડધું ધોતિયું જેમ ગાંધીજીનું હોય તેવું જ ધોતિયું એ પહેરતા હતા. અને કામ ઘણું બધું કરે, બહાર પણ જવાનું થાય ત્યારે લોકો એને ભિખારી સમજીને ધુતકારતા હતા, પણ એ મૌન રહે. ત્યારે અમે એમને એમ કહ્યું કે તમે બીજું કશું કંઈ ન કરો તો બરાબર છે, પણ વસ્ત્ર તો તમારે સારા પહેરવા જોઈએ. આ બધા પાર્સલમાં આવેલા કપડાથી જરાય તમે શોભતા નથી. કમસે કમ તમારે મોટા માણસો સાથે, વિદ્વાનો સાથે મીટિંગ કરવી હોય
તો વસ્ત્ર તો તમારે બરાબર પહેરવા જોઈએ. અમારી વાત માની પણ ખરી એમણે, અને એક વસ્ત્ર એ પહેરતા હતા. એ જ્યારે આ પ્રશ્ન વ્યાકરણ વિશે એમણે જ્યારે સાંભળ્યું ત્યારે એમની ખોજ શરૂ કરી, અને કાઠમંડુની રાષ્ટ્રીય પુરાતત્વની લાઇબ્રેરી એટલે કે નેપાળની કાઠમંડુ લાઇબ્રેરીમાંથી એમને પ્રશ્ન વ્યાકરણ મળ્યું, મૂળ પ્રશ્ન વ્યાકરણ મળ્યું. એ પ્રશ્ન વ્યાકરણનું અત્યારે સંશોધન સંપાદન ચાલી રહ્યું છે, ભવિષ્યમાં એ પ્રકાશિત થશે. આ આગમ ગ્રંથોની વાત થઈ. આગમ ગ્રંથો ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂરણી, ટીકાઓ લખાયેલી છે. એ નિર્યુક્તિ એ સૌથી પહેલું વિવેચન છે જે આર્યભદ્રબાહુ સ્વામીએ લખ્યું. 10 નિર્યુક્તિ આપણને અત્યારે પ્રાપ્ત થાય છે, પણ બીજી પણ એમને નિર્યુક્તિઓ લખી હતી. એમાંની નિર્યુક્તિઓ આપણને મળતી નથી. એટલે ભદ્રબાહુ સ્વામીએ, આર્યભદ્રબાહુએ ઋષિ ભાષિત સૂત્ર, જેની ચર્ચા મેં હમણે કરી, ઈસી ભાષ્યાયમ, એ ઈસી ભાષ્યાયમની પણ નિર્યુક્તિ લખી હતી. તે આજે આપણને મળતી નથી. આ આપણને ઉલ્લેખો મળે છે, એ ઉલ્લેખો આપણને અન્ય ગ્રંથોમાં મળે છે. એટલે ખબર પડે છે કે આર્યભદ્રબાહુ સ્વામીએ ઋષિ ભાષિત ઉપર નિર્યુક્તિ લખી હતી. તો એ પછીનો એક પ્રસંગ એવો આવે છે કે કાલકાચાર્ય, જેમણે એક પ્રથમાનું યોગ, જે ધર્મકથાનું યોગ તરીકે વખણાતો હતો, એને બહુ મોટી કથાઓનો સંગ્રહ એમણે કર્યો હતો, એ રચ્યો હતો. એને સાક્ષીપત આપણને પાટણની એક તાડપત્રમાંથી મળે છે. પઢમાણુ યોગે કાશી, જીર્ણ ચક્કી દસાર ચરિયમ પૂર્વ ભવે, કાલગ સુરી બહુણમ લોગાણુ ઓગે નિમિત્તમ ચ. એટલે કે કાલકાચાર્યએ પ્રથમાનું યોગ નામના ગ્રંથની રચના કરી હતી, જેમાં જિનેશ્વર ભગવંતો એટલે 24 તીર્થંકર ભગવંતો, ચક્રવર્તીઓ અને બળદેવોના જીવન ચરિત્રની અને એના પૂર્વભાવોની વાત કરી હતી. આજે આપણને કાલકસુરી નામના આચાર્ય ભગવંતે રચેલા કોઈ પણ ગ્રંથ પ્રાપ્ત થતા નથી. એક જે ગ્રંથ પ્રાપ્ત થાય છે નિમિત્તનો, તેના વિશે પણ હજી ઘણી બધી શોધખોળ ચાલે છે. તો આપણને જે અત્યારે કાલકાચાર્ય નો જે કથા મળે છે, એ કથાની અંદર આ ઉલ્લેખો મળે છે, અને એ ઉલ્લેખોને કારણે આપણે કહી શકીએ. અને એમણે એક નિમિત્તનો પણ ગ્રંથ લખ્યો હતો. આ ગંડિકાનું યોગ, પ્રથમાનું યોગ એ કાલકાચાર્યએ રચ્યો હતો, તે આપણને અત્યારે મળતો નથી. વાચકવર્ય ઉમાસ્વાતીજી એક અદ્ભુત સંગ્રહકાર, જેની પ્રશંસા, જેમની સ્તુતિ આપણે છેલ્લા 1700 વર્ષથી સાંભળતા આવ્યા છીએ. સમયે સમયે આચાર્ય ભગવંતોએ અને જ્ઞાની ભગવંતોએ એમની પ્રશંસા કરી છે. એમણે એવું કહેવાય છે કે 500 પ્રકરણ ગ્રંથોની રચના કરી હતી. આપણને ઉલ્લેખ પણ મળે છે. વાદીદેવ સૂરીએ બહુ જ મહત્વનો ગ્રંથ રચ્યો છે, જેનું નામ છે સ્યાદવાદ રત્નાકર. સ્યાદવાદ રત્નાકરની અંદર જૈન ધર્મના દર્શન શાસ્ત્રનું, ન્યાય શાસ્ત્રનું, એમાં નિક્ષેપનું, નયનું, સપ્તભંગીનું, આ બધાનું ખૂબ સુંદર વર્ણન કરેલું છે. એ ઉપરાંત જે મુખ્ય ભાગ છે, તે મુખ્ય ભાગની અંદર પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, આ પ્રમાણોની ચર્ચા કરી છે. આ અનુમાન પ્રમાણની ચર્ચા કરતી વખતે એમણે પ્રતિજ્ઞા, સાધ્ય, હેતુ, ઉદાહરણ, ઉપનય, નિગમન, આ બધાની ચર્ચા બહુ સુંદર રીતે કરેલી છે. એના સૂત્રો રચ્યા છે. એ સૂત્રો ઉપરનું સૌથી મોટામાં મોટું વિવેચન એ સ્યાદવાદ રત્નાકર. એ સ્યાદવાદ રત્નાકરના ગ્રંથની અંદર વાદીદેવ સૂરી મહારાજે એવું લખ્યું છે કે પંચશતી પ્રકરણ પ્રણયન પ્રવીણૈર અત્ર ભવદ ઉમાસ્વાતી વાચક મુખ્ય. વાચકોમાં મુખ્ય એટલે પંડિતોમાં, જ્ઞાનીઓમાં જે શ્રેષ્ઠ છે એવા ઉમાસ્વાતી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન 500 પ્રકરણ ગ્રંથોની રચના કરી હતી. દુર્ભાગ્ય છે, આપણને આજે 6-7 ગ્રંથો જ મળે છે. એ બહુ મહત્વના ગ્રંથો છે. તત્વાર્થાધિગમ સૂત્ર, પ્રશ્નમૃતિ પ્રકરણ, શ્રાવક પ્રજ્ઞપ્તિ, પૂજા પ્રકરણ, જંબૂદ્વીપ સમાસ, ક્ષેત્ર વિચાર, આ ઉપલબ્ધ થાય છે, પણ બીજા ગ્રંથો ઉપલબ્ધ નથી થતા. અને છતાંય એમના નામો, એમણે રચેલા ગ્રંથના 2-3 નામો આપણને મળે છે. એક ગ્રંથનો એક શ્લોક આખો મળી આવ્યો
એ શ્લોક મુનિશ્રી જંબુ વિજયજીને મળ્યો હતો. પ્રાચીન શાસ્ત્રોનું અધ્યયન કરતા કરતા એમને એ શ્લોક મળી આવ્યો હતો અને એ શ્લોક ઉપર એમણે એક આખો આર્ટિકલ લખ્યો છે, લેખ લખ્યો છે. એ ઉપરાંત આપણને સિદ્ધસેનની જે તત્વાર્થ સૂત્રની વૃત્તિ એટલે ઉમાસ્વાતી મહારાજે રચેલા તત્વાર્થાધિગમ સૂત્ર ઉપર સિદ્ધસેન ગણીએ સૌથી મોટી ટીકા લખી છે, બહુ મોટી ટીકા છે. એ ટીકાની અંદર એટલે કે એ વિવેચનની અંદર એમણે લખ્યું છે કે શૌચ પ્રકરણ નામનો એક ગ્રંથ લખ્યો હતો. પવિત્ર કોને કહેવાય, પવિત્રતા શું છે તેના વિશેની આખી વાત આ શૌચ પ્રકરણમાં લખાઈ હશે એવું આપણે અનુમાન કરી શકીએ. તો એ શૌચ પ્રકરણ નામનો ગ્રંથ સિદ્ધસેન દિવાકર આપણે સિદ્ધસેનની એટલે સિદ્ધસેન ગણીની વૃત્તિમાં તત્વાર્થાધિગમ સૂત્રની વૃત્તિમાં આ લેખ આ વાત આપણને આ ઉલ્લેખ મળે છે અને ઉલ્લેખના આધારે આપણે એકાદ ગ્રંથને વધુ શોધી શકીએ તેવી સંભાવના મળે. પણ બાકીના બધા ગ્રંથો તો લુપ્ત થઈ ગયા. પાદલિપ્ત સૂરીની વાત આપણે તમે લોકોએ આ સ્વાધ્યાયની અંદર એટલે કે આ એકેડેમીની અંદર જ એકાદ પ્રવચન એના વિશે પણ રાખવામાં આવ્યું હતું. મુનિચંદ્ર સૂરી કૃત અમમ ચરિત્રની અંદર આ પાદલિપ્ત સૂરીની તરંગવતી નામની એક કથા વિશે એમણે લખ્યું છે અને એમણે એમ કહ્યું છે કે તે અપૂર્વ શ્રુત સાગરના સ્વામી હતા. પાદલિપ્ત સૂરીની આ તરંગવતી કથા બહુ અદ્ભુત હતી, પ્રાકૃત ભાષામાં રચાયેલી હતી. તે લુપ્ત થઈ ગઈ, આજે આપણને મળતી નથી. એનો સંક્ષિપ્તીકરણ જે પછીના કાળમાં થયું તે હરિવલ્લભ ભાયાણીએ એનું સંપાદન કર્યું અને એ સંપાદન એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીમાંથી પ્રકાશિત થયું. એ કથા વિશે તમે સૌ જાણો છો એટલે હું એ કથા વિશે બહુ લાંબી વાત નહીં કરું. એ પછીના બહુ જ મોટા આચાર્ય જેનું નામ આજે જૈન ધર્મની અંદર શ્વેતાંબર દિગંબર પરંપરાની અંદર બહુ જ ભક્તિ અને ભાવપૂર્વક લેવાય છે તેવા આચાર્ય સિદ્ધસેન દિવાકર સૂરી. સિદ્ધસેન દિવાકર સૂરી એ અનેકાંતવાદના પિતા ગણાય છે, જેમણે અનેકાંતવાદને વ્યવસ્થિત કર્યો. આગમોમાં અનેકાંતવાદ હતો પણ એ અનેકાંતવાદને દાર્શનિક શૈલીની અંદર પ્રસ્તુત કરવાનું કાર્ય સિદ્ધસેન દિવાકર સૂરી મહારાજે કર્યું, અદ્ભુત રીતે કર્યું. એમણે સન્મતિ તર્ક પ્રકરણની રચના કરી. પ્રાકૃત ભાષાની અંદર ત્રણ એના પ્રકરણ છે. એને કાંડ કહ્યું છે એટલે પ્રથમ કાંડ, દ્વિતીય કાંડ અને તૃતીય કાંડ. પહેલા કાંડની અંદર એમણે અનેકાંતવાદની વાત કરી, નયવાદની વાત કરી. બીજા કાંડની અંદર જ્ઞાનની વાત કરી અને ત્રીજા કાંડની અંદર પુનઃ અનેકાંતવાદ, સપ્તમંગી, નયવાદની ચર્ચા કરી. એમાં એમણે એ વાત કરી કે જૈન વીણા લોગસ વ્યવહારો સવ્વહા ન નિવડઈ તસ્સ ભુવનૈક ગુરુનો નમો નમો અણિગંતવાયસ. એમ કહ્યું એમણે કે જેના વિના આ જગતનો એક પણ વ્યવહાર સારી રીતે ચાલી ન શકે તે અનેકાંતવાદ છે. અનેકાંતવાદ એ જગતના ગુરુ સ્થાને બિરાજે છે. એવા અનેકાંતવાદને હું વારંવાર નમસ્કાર કરું છું. જગતની એક પણ ક્રિયા અનેકાંતવાદ વગર ચાલી શકે તેમ નથી. એટલે એમણે એ અનેકાંતવાદને આટલું બધું મહત્વ આપ્યું અને બહુ સુંદર વ્યાખ્યાઓ કરી છે. એમણે બીજો એક ગ્રંથ લખ્યો હતો જે દ્વાત્રિંશિકા કહેવાય છે. આ દ્વાત્રિંશિકા એ એક પ્રકાર છે, સાહિત્યનો એક પ્રકાર છે જેમાં 32 વિષયો ઉપર 32 શ્લોકનું એક પ્રકરણ એટલે 32 શ્લોકના 32 પ્રકરણો. એ 32 પ્રકરણોની અંદર એમણે બહુ જ સુંદર વાતો કરી છે. પહેલા શરૂઆતની 32 સીઓમાં એમણે પરમાત્મા મહાવીરની સ્તુતિ કરેલી છે. એ સ્તુતિ પણ અદ્ભુત છે. અને 21મી દ્વાત્રિંશિકા જેમાં વર્ધમાન દ્વાત્રિંશિકામાં પણ એમણે પરમાત્માની સ્તુતિ કરી છે. એ પણ અદ્ભુત છે. જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આવી સ્તુતિ બહુ ઓછી સ્તુતિઓ છે કે જે આટલી ભક્તિસભર અને બહુ સુંદર શબ્દોમાં કરવામાં આવી હોય ભક્તિ. જેવી રીતે ભક્તામર સ્તોત્ર છે કે જે સ્તોત્રની અંદર શબ્દો ઊંચા છે, ભાવ ઊંચો છે, એના રાગ અને એની પ્રક્રિયા ઊંચી છે કે જે આપણે બોલતા જઈએ અને અંદરથી ભક્તિ ભાવ
ના એકદમ મોજા ઉછળવા લાગે એવું જ સ્તોત્ર આ વર્ધમાન દ્વાત્રિંશિકા છે. એમણે 9મી દ્વાત્રિંશિકામાં વેદવાદ વિશે લખ્યું, 12મી દ્વાત્રિંશિકામાં ન્યાય દર્શન વિશે લખ્યું, 13મી દ્વાત્રિંશિકામાં એમણે સાંખ્ય વિશે લખ્યું, 14મી દ્વાત્રિંશિકામાં વૈશેષિક વિશે લખ્યું, 15મી દ્વાત્રિંશિકાની અંદર બૌદ્ધ વિશે લખ્યું, 7મી દ્વાત્રિંશિકાની અંદર વાદની ઉપર લખ્યું, વાદોપનિષદ ઉપર લખ્યું. આ હું એટલા માટે કહી રહ્યો છું કે એ જૈનાચાર્ય જ્યારે પોતાની કલમ ચલાવે ત્યારે કેટલું ગહન અધ્યયન કરતા હોય છે. એમ કહેવાય છે અને પંડિત શુક્લાલજી પણ લખે છે કે જે વાત સિદ્ધસેન દિવાકર સૂરીએ આ દ્વાત્રિંશિકાઓમાં લખી છે તે વાત તે દર્શનોની વાત તે દર્શનના મહાન આચાર્યો પણ એ તત્વને ખોલી નથી શક્યા તેવી વાત, તેવી રીતે આ તે દર્શનોના તત્વોની વાત આપણે અહીંયા પ્રસ્તુત કરી છે. તો તમે સમજી શકો કે જૈનાચાર્યો જ્યારે કોઈ પણ વિષય ઉપર કલમ ચલાવે ત્યારે કેટલા ઊંડાણની અંદર પહોંચે અને ઊંડાણથી અધ્યયન કરીને એના મૂળ સુધી પહોંચીને પોતે રજૂઆત કરે. એમણે એક આજીવક દ્વાત્રિંશિકા લખી છે, બહુ મહત્વની દ્વાત્રિંશિકા છે. આજીવક એટલે મંખલી પુત્ર ગોશાલકનો મત નિયતિવાદ. એ આજીવક દ્વાત્રિંશિકાની અંદર આપણે અત્યારે જે આજીવક વિશે જાણીએ છીએ તે આગમોમાં પ્રાપ્ત થતા ઉલ્લેખોને આધારે આપણે જાણીએ છીએ, અથવા બૌદ્ધ ત્રિપિટકોના અંદર જે આજીવકની વાત આવે છે તેના દ્વારા આપણે તેના સિદ્ધાંતને જાણીએ છીએ. પણ ત્યાં નિયતિવાદની જ વાત કરેલી છે. પણ નિયતિવાદને સિદ્ધ કરવા માટે ગોશાલક અને ગોશાલકના અનુયાયીઓ કયો તર્ક વાપરતા હશે તેની વાત આપણને મળતી નથી. તેની એક વાત આપણને તેના વિશેની કેટલીક વાતો આપણને દ્વાદશાર નય ચક્રની અંદર મળે છે, પરંતુ તેનાથી પણ વિસ્તૃત અને ઘણી ગહનતાથી દ્વાત્રિંશિકાની અંદર સિદ્ધસેન દિવાકર સૂરી મહારાજે લખેલું છે. અને બહુ આપણને આશ્ચર્ય પમાડે તેવી વાત છે કે આજીવકની દ્વાત્રિંશિકાની અંદર આજીવકના તર્કોની વાત આપણને મળે છે. A.L. બાશમ, જેણે હિસ્ટ્રી એન્ડ ડોક્ટ્રિન્સ ઓફ આજીવક એ લખ્યું, પણ એને પણ આ ગ્રંથ જોયો નહોતો, એટલે એને પણ એમ લખ્યું કે આજીવકોના કયા તર્કો હોઈ શકે તે મને ખ્યાલ નથી આવતો. એણે આગમો જોયા હતા, ત્રિપિટકો જોયા હતા, મહાભારતની અંદર જોયું કે નિયતિવાદની કઈ કઈ વાતો છે, તેના આધારે એને એ લખ્યું. પણ જો આ આજીવક દ્વાત્રિંશિકા જોઈ હોત તો એમને ઘણું બધું નવું મળ્યું હોત. ખેર, એ વાતને અત્યારે આપણે અહીંયા વધુ લાંબી વિચારતા નથી, પણ જે વાત કરવી છે એ છે કે આપણને અત્યારે માત્ર 21 દ્વાત્રિંશિકાઓ મળે છે. જે દ્વાત્રિંશિકા એટલે કે 32 એમણે લખી હશે, તે 32 માંથી આપણને 11 દ્વાત્રિંશિકાઓ મળતી નથી, જેમાં ઘણું બધું એમણે પોતાનું ચિંતન આપ્યું હશે. જો એ હોત તો આપણને આજે ઘણી બધી વસ્તુઓ જાણવા સમજવા મળી હોત. સિદ્ધસેન દિવાકર સૂરી વિશે એક ઉલ્લેખ આપણને એ મળે છે કે એમણે આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયન શસ્ત્ર પરિજ્ઞા ઉપર પણ વિવરણ લખ્યું હતું, પણ એ વિવરણ પણ આજે આપણને ઉપલબ્ધ થતું નથી. સિદ્ધસેન દિવાકર સૂરી મહારાજે નિશિત ચૂર્ણી ઉપર પણ લખ્યું હતું, પણ નિશિત ચૂર્ણી પણ આજે આપણને મળતી નથી. આ બધા ઉલ્લેખોને આધારે આપણે કહી શકીએ કે એમણે કેટલું કામ કર્યું હતું. આચાર્ય હરિભદ્ર સૂરી પાસે આપણે પહોંચીએ. આચાર્ય હરિભદ્ર સૂરી જૈન સાહિત્ય જગતના, જૈન શાસ્ત્ર જગતના એક એવા ચમકતા સિતારા છે કે એમને આપણે જો જૈન સાહિત્ય જગતમાંથી બાદબાકી કરી નાખીએ તો જૈન સાહિત્ય ઘણું બધું ઓછું થઈ જાય, એની વૈવિધ્યતા ઘટી જાય. જેમણે પોતાના જીવનકાળ દરમિયાન 1444 ગ્રંથો રચ્યાના ઉલ્લેખો આપણને મળે છે કે આચાર્ય હરિભદ્ર સૂરીએ 1444 ગ્રંથોની રચના કરી હતી. એ ગ્રંથોમાંથી આજે આપણને 70 થી
74 જેટલા ગ્રંથો મળે છે. બાકીના બધા જ ગ્રંથો કાળના પ્રવાહની અંદર લુપ્ત થયા. જેવી રીતે આપણે ઉમાસ્વાતી મહારાજના 500 ગ્રંથોમાંથી આપણને માત્ર 7-8 ગ્રંથો મળે છે. હરિભદ્ર સુરી મહારાજના 70 થી 74 જેટલા ગ્રંથો મળે છે. ઘણા બધા ગ્રંથો નષ્ટ થયા, લુપ્ત થયા. આ બધા જુદા જુદા ગ્રંથોમાં જુદા જુદા સમયે જ્યારે આ ગ્રંથો ઉપલબ્ધ હતા ત્યારે જે તે શાસ્ત્રકારોએ તેનો ઉપયોગ કર્યો, તેના આધારે આપણે કહીએ છીએ કે આ ગ્રંથો હતા. આજે એ ગ્રંથો આપણને પ્રાપ્ત થતા નથી. ઘણા બધા લિસ્ટ ઘણું બધું લાંબુ છે, બહુ જ લાંબુ છે કે કેટલા ગ્રંથો કેવા ઉચ્ચ કોટીના ગ્રંથો હતા તે લુપ્ત થતા ગયા. છેલ્લે જ્યારે આપણે બે બાબતોની વાત આપણે કરવી બહુ જ આવશ્યક છે કે એક છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. એમના જીવન વિશે આપણને એવું જાણવા મળે છે કે તેમણે 3.5 કરોડ શ્લોકોની રચના કરી હતી. એમની રચનાઓ, એમના ગ્રંથો બહુ જ મહત્વના ગ્રંથો. એ ગ્રંથોની જ્યારે આપણે વિચારણા કરીએ છીએ ત્યારે આપણને એમ થાય કે એક આચાર્ય આટલું બધું કામ કેવી રીતે કરી શક્યા હશે. એમણે પાણીની જેમ સિદ્ધહેમ વ્યાકરણ રચ્યું. એમણે ભટ્ટીની જેમ ભટ્ટી કાવ્ય ભટ્ટીએ રચ્યું તેવી રીતે એમણે દ્વાશ્રય મહાકાવ્યની રચના કરી. ગૌતમે ન્યાય સૂત્રની રચના કરી, પણ હેમચંદ્રાચાર્યએ પ્રમાણ મીમાંસા ગ્રંથની રચના કરી. પ્રમાણ મીમાંસા પણ એક અદ્ભુત ગ્રંથ છે. એ લુપ્ત ગ્રંથ નથી, આપણને પ્રાપ્ત થાય છે અત્યારે, પણ પૂર્ણ પ્રાપ્ત નથી થતો. પૂર્ણ પ્રાપ્ત નથી થતો. એના કેટલાક અધ્યાયો મળે છે, બાકીના અધ્યાયો લુપ્ત થયા છે. એને મેળવવા માટે પંડિત સુખલાલજી, મુનિશ્રી પુણ્ય વિજયજીએ બહુ જ મહેનત કરી, પણ એ ગ્રંથ આપણને આજે પણ પૂર્ણ રૂપે મળતો નથી. બીજા અનેક ગ્રંથો એમણે રચ્યા. એમણે રચેલો આચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિશે પણ તમે ઘણું બધું જાણ્યું હશે આ આખા અભ્યાસક્રમ દરમિયાન, એટલે એ વાત પણ હું અત્યારે વિસ્તાર નથી કરતો. પણ એમણે રચેલા ઘણા બધા ગ્રંથો લુપ્ત થઈ ગયા છે. એમના અત્યારે જે આપણને મળે છે તે ગ્રંથોના શ્લોકની આપણે સંખ્યા ગણીએ તો 1,00,000-1.25 થી વધુ થતી નથી. 3.5 કરોડ શ્લોકના રચયિતા અને આટલા બધા ગ્રંથો એમણે રચ્યા હોય ને આજે આપણને ન મળે તો એ આપણું દુર્ભાગ્ય. અને એ પણ શરૂઆતના મારા આ પ્રવચનની શરૂઆતમાં મેં કહ્યું કે કેવી રીતે લુપ્ત થયા. અને એમાં જે સૌથી મોટું કે આપણું સાહિત્ય પ્રેમ ક્યાંક ઓછો પડે છે. સાહિત્ય પ્રેમ આપણી મોટામાં મોટી નબળી કડી છે. એ નબળી કડીના કારણે આ સાહિત્ય લુપ્ત થયું. એક બીજી વાત જે બહુ જ મહત્વની કે આચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્ર અને ગુણચંદ્ર, બે બહુ અદ્ભુત, બંને આચાર્યો બહુ જ જ્ઞાની, અને એમના ગ્રંથો પણ બહુ જ મહત્વના ગ્રંથો. એ ગ્રંથોમાં એમણે નાટ્યશાસ્ત્ર ઉપર લખ્યું છે, એમણે ન્યાયશાસ્ત્ર ઉપર લખ્યું છે, એમણે બીજા અનેક વિષયો ઉપર લખ્યું છે. ન્યાયશાસ્ત્રનો એક ગ્રંથ દ્રવ્યાલંકાર. આ દ્રવ્યાલંકારના વિચિત્ર એટલા માટે આપણને લાગે છે કે જ્યારે આપણે ગ્રંથો જોઈએ તો કોઈકના પાછળના અંશો એટલે પાછળના અધ્યાયો નષ્ટ થઈ ગયેલા હોય તેવું બની શકે, પણ દ્રવ્યાલંકાર ગ્રંથ એવો છે કે જેના પ્રથમ 2 અધ્યાયો લુપ્ત થઈ ગયા છે અને બાકીના બધા અધ્યાયો મળે છે. આ ગ્રંથ કેવી રીતે મળે, કેવી રીતે એનું પ્રકાશન થાય, એ મુનિ પુણ્ય વિજયજી મહારાજ અને પંડિત સુખલાલજી જેવા વિદ્વાનોની બહુ મોટી ચિંતા હતી. એમણે અનેક ભંડારો ખૂંદ્યા, અનેક ભંડારોની અંદર ફરી વળ્યા, એમને એની પોથી મળી નહીં. જે અત્યારે મળે છે તે શરૂઆતના 2 અધ્યાયો સિવાયનો આખો ગ્રંથ મળે છે. મુનિશ્રી જંબુ વિજયજીને આ કામ સોંપવામાં આવ્યું. મુનિશ્રી જંબુ વિજયજીએ લગભગ 40 વર્ષ પહેલા એનું સંપાદનનું કાર્ય આરંભ્યું અને એ કાર્ય પૂર્ણ નહોતું કર્યું. એમને એવી આશા હતી કે ક્યાંકથી આ ગ્રંથ મળી આવશે. કારણ એટલા માટે કે કોઈ ગ્રંથ હોય એના
પાછલો અંશ નષ્ટ થયો હોય એ સંભવિત છે, પણ શરૂઆતનો જ અંશ ન હોય એવું કેવી રીતે બને? કોઈ પણ લેખક લખવાની શરૂઆત કરે તો પહેલા અધ્યાયથી જ કરે, એ કઈ ત્રીજા અધ્યાયથી ગ્રંથ લખવાની શરૂઆત કરે એવું તો ક્યારેય બને નહીં. આ એક એવો ગ્રંથ કે જેનો ત્રીજા અધ્યાયથી આપણને ગ્રંથ મળે છે, પહેલા 2 અધ્યાય આપણને મળતા નથી. એને શોધવા માટે એમણે અનેક આચાર્યો, અનેક ગ્રંથ ભંડારો, અનેક ગ્રંથપાલોની સાથે એમણે વિચારણા કરી, ચર્ચા વિચારણા કરી, એનું પરિભ્રમણ કર્યું. આ બધું કર્યા પછી એમને આપણા સદભાગ્યે પહેલા 2 પ્રકરણના ખાલી સૂત્રો મળ્યા, એનું વિવેચન ન મળ્યું. ત્રીજા અધ્યાયથી વિવેચન પૂરું મળે છે. તો આવું પણ ક્યારેક બને કે મૂળ ગ્રંથની શરૂઆતનો ભાગ ન મળે અને પછીનો ભાગ આપણને મળતો હોય એવું પણ બને. છેલ્લી વાત હવે કરીએ. છેલ્લી વાત છે મહોપાધ્યાય યશોવિજયજી. મહોપાધ્યાય યશોવિજયજી એક જબરદસ્ત શાસ્ત્રકાર, પાટણની પાસે કનોડા ગામ, પાટણ અને મહેસાણાની વચ્ચેનું એક નાનકડું કનોડા ગામ. એ કનોડા ગામની અંદર થયેલા જન્મેલા આ નાનકડા જસવંત જ્યારે ગુરુ મહારાજ પાસે જઈને યશો વિજય બને છે, ત્યારે યશો વિજયમાંથી એમણે જે મહાન શાસ્ત્રકાર બન્યા, મહાન ગ્રંથોની રચયિતા બન્યા અને અનેક ગ્રંથોની રચના કરી. આજે આપણને ઘણા બધા ગ્રંથો એમના મળતા નથી. ખાલી 300 વર્ષના સમયગાળાની અંદર આપણે એમના ઘણા બધા ગ્રંથો લુપ્ત થતા જોયા. કેટલાક ગ્રંથો હતા જે અમદાવાદના જ એક ભંડારની અંદર એમના હાથના લખેલા ગ્રંથો હતા. તેમાંના કેટલાક ગ્રંથો ઉદયના કારણે, પાણીના કારણે નષ્ટ થઈ ગયા. જે અપ્રકાશિત હતા એને જલશરણ કરવા પડ્યા. આવું ખાલી આપણે ત્યાં એટલે કે શ્વેતાંબર પરંપરાની અંદર જ બન્યું છે એવું નથી. દિગંબર પરંપરાની અંદર પણ કેટલાય ગ્રંથો આજે આપણને મળતા નથી. જીવસદ્ધિ, તત્વાર સૂત્રની શિવકોટીની ટીકા આપણને મળતી નથી. નવ સ્તોત્ર, જે બહુ મહત્વનું સ્તોત્ર હતું, સુમતિ વજ્રનંદીનું, તે આપણને અત્યારે મળતું નથી. સુમતિ સપ્તક આપણને મળતું નથી. અથ શબ્દ વાચ્ય નામનો એક ગ્રંથ વક્રગ્રીવ નામના આચાર્યએ લખ્યો હતો. ચૂડામણી શ્રી વર્ધદેવનું, તત્વાનુશાસન સમંતભદ્રનું, જલ્પ નિર્ણય દત્તાચાર્યનો, સન્મતિ તર્ક ઉપરની સન્મત્યાચાર્યની ટીકા, જીવસિદ્ધિ અનંત કીર્તિની જીવસિદ્ધિ, સિદ્ધિ પ્રભૃતિ ટીકા વીરસેનાચાર્યની, દેવાચાર્યનો રાધંત પ્રકરણ, શ્રુતિ બિંદુ, માર્ગ પ્રકાશક, બહુ લાંબુ લિસ્ટ છે. આ બધા ગ્રંથો આપણે આપણી પોતાની અજ્ઞાનતાના કારણે, ઉદાસીનતાના કારણે, સાહિત્ય પ્રીતિના અભાવના કારણે અને બીજા અનેક કારણોને લઈને લુપ્ત થવા દીધા, લુપ્ત થતા જોયા. આપણે જાગવું જોઈએ. જે આપણી ખરી સંપત્તિ છે એ ખરી સંપત્તિને સાચવવા માટે આપણે સર્વસ્વનો ત્યાગ કરવો પડે, તો પણ ત્યાગીને પણ આપણા આ અમૂલ્ય ગ્રંથ રાશિને બચાવવાની કોશિશ કરવી જોઈએ. ખૂબ આભાર જીતુભાઈ. બહુ જ અદ્ભુત વાત અને મનમાં થોડીક ગ્લાનીનો અનુભવ થાય એવી વાત એકચ્યુઅલી આજે સાંભળી કે જીતુભાઈએ પોતાના વ્યાખ્યાનમાં આરંભમાં આપણને આ જે ગ્રંથો લુપ્ત થયા એના અનેક કારણો કયા, કે એમાં કેટલાક કારણો વિધર્મી પ્રજાએ ભારત ઉપર જે આક્રમણ કર્યું, ત્યારબાદ અંગ્રેજી પ્રજા, ત્યાર પછી આપણી ઉદાસીનતા, યતિ પરંપરા જે નષ્ટ થઈ તેને કારણે, ગામડાઓ જેમ નષ્ટ થતા ગયા અને પ્રતિમાજી શહેર તરફ આવી ગયા, પરંતુ ગ્રંથ ભંડારો ન આવી શક્યા, એ પણ એક કારણ હતું. તો આવા અનેક કારણોસર ગ્રંથો તો નષ્ટ થયા, પણ છેલ્લે જીતુભાઈએ એ જ કારણોમાં 2 મહત્વના કારણો એ પણ ઉમેર્યા કે આપણી ઉદાસીનતા અને આપણી જાણકારીનો અભાવ, એને કારણે પણ આપણે આ ગ્રંથો ગુમાવ્યા. તો તરત જ આપણને એમ થાય કે જે સમૃદ્ધિના ભંડાર વિશે આપણે આટલું બધી
જાણીએ છીએ, આટલી બધી વાતો કરીએ છીએ, એમાં ક્યાંક આપણે પણ નિમિત્ત બન્યા છે. ત્યારબાદ એમને આપણની સાથે ઘણા બધા ગ્રંથોની ચર્ચા કરી. આગમથી લઈને આજ સુધીના આચાર્યો દ્વારા રચિત જે ગ્રંથો હતા તેની ચર્ચા જીતુભાઈએ કરી કે કઈ રીતે આપણે 12મું અંગ ગુમાવ્યું, એ પછી 14 પૂર્વો આપણે ગુમાવતા ગયા, અને શરૂઆતમાં એ જે ગુમાવવાનું કારણ હતું એ સ્મૃતિ ઓછી થઈ એને, પણ ધીરે ધીરે ત્યાર પછી જે કેટલાક આચાર્યોએ નિર્યુક્તિ લખી, ટીકાઓ લખી, અને એ જે ટીકાઓ આપણે ગુમાવતા ગયા એમાં પણ એમને બહુ સરસ પડે એવી એક વાત એ પણ કરી કે આપણે જે રામચંદ્ર અને ગુણચંદ્ર દ્વારા રચિત ગ્રંથ છે તો કે ગ્રંથનો આગળનો ભાગ નથી મળતો, તો એ પણ એમના આશ્ચર્યની વાત આપણી સાથે કરી. એ ઉપરાંત એમને જોરીમલ પારેખની વાત કરતા આપણી સાથે વાત કરી. આરંભમાં એમને યોની પાહુડ નામનો ગ્રંથ આપણને કહ્યો કે જે આપણી પાસે હવે રહ્યો નથી. ત્યાર પછી દ્વાદશાર નય ચક્ર જે ભારતની શ્રેષ્ઠ દાર્શનિક પરંપરા છે એ જે 7મી સદીમાં નષ્ટ થઈ ગયો એની વાત કરી. ત્યાર પછી એમને બીજા એવા અનેક ગ્રંથો, પાદલિપ્ત સૂર્યને એમને યાદ કર્યા, દ્રષ્ટિવાદ સૂત્ર અંગ અને એ આગમ અને એના 14 પૂર્વોની એમને વાત કરી. સિદ્ધસેન ગણીના જે કેટલાક ગ્રંથો નાશ પામ્યા છે, ઉમા સ્વાતિજીના કેટલાક ગ્રંથો નાશ પામ્યા, હરિભદ્ર સૂરીજીના કેટલાક ગ્રંથો નષ્ટ થયા છે. એ બધા જ ગ્રંથોના નામો તો અત્યારે શક્ય નહોતું, પરંતુ બને તેટલો આપણને એની નિકટ લાવીને આજે જે પરંપરા નષ્ટ થઈ છે એની વાત જીતુભાઈ આપણી સાથે કરી છે. આ ગ્રંથો જે આરંભમાં આપણે એમને પૂછ્યું હતું કે કઈ રીતે આપણને સંકેત મળે છે, જો નષ્ટ પામ્યા છે તો પછી આપણને ખબર જ કેવી રીતે પડી કે નષ્ટ પામ્યા, તો ત્યાં એમને એ વસ્તુની પણ બહુ સરસ સ્પષ્ટતા કરતા કહ્યું કે એનો ઉલ્લેખ ક્યાંક ને ક્યાંક અન્ય રીતે થયેલો હોય છે. જેમ કે કોઈક જયારે એના વિશે ટીકા કે વિવરણ કરે તો આવો એક ગ્રંથ લખાયો હતો અને પછી જયારે શોધવામાં આવે ત્યારે એ નથી પ્રાપ્ત થતો, તો એમની વાત એમને આપણને સમજાવી કે આ રીતે આપણને એના સંકેતો પ્રાપ્ત થતા હોય છે. જીતુભાઈ, આપનું વ્યાખ્યાન ખરેખર ખૂબ જ્ઞાનવર્ધક તો હતું, પરંતુ સાથે સાથે એક પ્રજાની અંદર જાગૃતિ લાવી શકે એ પ્રકારનું વ્યાખ્યાન પણ હતું. ખૂબ જ આનંદ થયો કે આપ જેવા સંશોધક આટલું બધું સંશોધન કરે છે અને આપના એ જ્ઞાનનો નિચોડ અમને 1 કલાકમાં પ્રાપ્ત થાય છે. એટલે ઘણી બધી વાર આભાર વ્યક્ત કરવા માટે શબ્દ ઓછા પડતા હોય છે, પરંતુ અહીંયા હું ખરેખર ઋણ સ્વીકાર કરું છું. અને તમે જો હા પાડો તો 2 કે 3 પ્રશ્નો આવ્યા છે જીતુભાઈ, આપણે લઈએ એ પ્રશ્નો અત્યારે? હા, લઈ લઈએ. એમને એક બેન છે શ્વેતા જૈન. શ્વેતાબેન પૂછી રહ્યા છે આપણને કે લુપ્ત હસ્તપ્રતો છે એનું કોઈ લિસ્ટ બન્યું છે ખરું, અને એ મળી શકે ખરું? જુદા જુદા સમયે આનું લિસ્ટ બનેલું છે, પણ એ પૂર્ણ નથી. કેટલાક વર્ષો પહેલા એ લિસ્ટ બન્યું છે, એ પછી કેટલાક ગ્રંથો આપણને મળ્યા છે. વર્તમાનમાં જે સ્થિતિ છે તેના વિશેનું કોઈ લિસ્ટ આપણને મળતું નથી, એટલે કરવા જેવું કામ છે. આ કામ થાય તો ઘણો બધો લાભ થઈ શકે. જી જીતુભાઈ, ત્યાર પછી બીજો સવાલ એવો પૂછ્યો છે કે તમે તમારા વ્યાખ્યાન દરમિયાન એક ઇન્સ્ટિટ્યૂટની વાત કરી અને 36,000 હસ્તપ્રતો જે પાણીમાં તણાઈ ગઈ હતી, તો એ કઈ સંસ્થા, which institute holds? મેં કેપી જયસ્વાલ ઇન્સ્ટિટ્યૂટ, કેપી જયસ્વાલ બહુ મોટા ઇન્ડોલોજિસ્ટ હતા, તેમની સ્મૃતિમાં આ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી છે, અલ્હાબાદમાં છે. એ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે હસ્તપ્રતો છે તે એક ડિરેક્ટર તમે ઓળખો છો, જીસી ત્રિપાઠી, તે ઘણા વર્ષો સુધી એના ડિરેક્ટર રહ્યા. અને જુન્નુલાલ કરીને એક માણસ હતો જે તરવાની સારી કળા જાણતો હતો. તે પાણીમાં ડૂબકી મારીને જે લોકો ગ્રંથ નાખતા તે ગ્રંથ એ લઈ આવતા અને પછી એ વેચી કાઢતા હતા. એ વેચાયેલા ગ્રંથોનો સંગ્રહ થયો છે એ કેપી જયસ્વાલ ઇન્સ્ટિટ્યૂટમાં. થેન્ક યુ જીતુભાઈ. જીતુભાઈ, ત્યાર પછી બીજો એક પ્રશ્ન યોગેશભાઈ પૂછી રહ્યા છે કે આચાર્ય ધરસેનની હસ્તપ્રત જે 2 વર્ષ પહેલા પ્રોફેસર રાજારામ જાનીએ પબ્લિશ કરી હતી, એ પાહુડ પરનો ગ્રંથ હતો. આ વિશે આપ કઈ જાણો છો? રાજારામ જૈન દ્વારા થયો છે. મારાના વિદ્વાન છે, એમણે આ ગ્રંથનું પ્રકાશન કર્યું છે, પણ એ ગ્રંથ મેં જોયો નથી એટલે એના વિશે હું વધુ વાત નહીં કરી શકું. એટલો મને ખ્યાલ છે કે એમણે કરેલો છે, રાજારામ જૈને, અને એ ગ્રંથ આરામમાંથી મળ્યો હતો ને એનું પ્રકાશન થયું છે. અને છેલ્લો સવાલ એક એવો પૂછાયો છે જીતુભાઈ
નીતાબેન શેઠ દ્વારા કે હવે અન્ય ગ્રંથો લુપ્ત ન થાય તે માટે શું કરી શકાય? એના માટે તો ઘણું બધું કરવાનું છે, આપણે બધાએ ભેગા થઈને કરવાનું છે. ગ્રંથોને સુરક્ષિત કરવા, એનું કેટલોગ કરવું, પ્રકાશિત ગ્રંથોની સૂચિ તૈયાર કરવી અને એને પ્રિઝર્વેશન, કન્ઝર્વેશન વગેરેની જે પણ પ્રોસેસ કરવી પડે તે કરવી અને એ વધુમાં વધુ સુરક્ષિત રહે તે રીતે જે આપણી પ્રાચીન પરંપરા ગ્રંથોને સાચવવાની, એ પરંપરાના આધારે જે ટાઈમ ટેસ્ટેડ આખી પરંપરા છે એના આધારે આપણે ગ્રંથોને સાચવવા. ઘણા બધા લોકો આજે એ પરંપરા નથી સાચવતા, એના કારણે ગ્રંથ વધુ જલ્દી નષ્ટ થાય છે. જેમ કે લેમિનેશન આપણને તત્કાળ બહુ સુંદર દેખાય, પણ કાગળને પણ ધોવાની જરૂર પડે. એ કાગળને બંને બાજુ લેમિનેશન કરી દો એટલે એને બહારની હવા, પ્રકાશ આદિ ન મળે એટલે અંદર ને અંદર એ કાગળ સડવા માંડે, નષ્ટ થવા માંડે. તો આપણી જે પ્રાચીન પરંપરા હતી તેમાં કાગળનું જ એક પાતળા કાગળનું આવરણ એના ઉપર લગાવવામાં આવતું. એ કાગળનું આવરણ ફરી પાછું ઉખાડી શકે એ રીતે કરવામાં આવતું હતું, જેના કારણે ગ્રંથ સચવાઈ રહેતો હતો. એ ઉપરાંત આજે જે પરિસ્થિતિ છે કે ઝેરોક્સ કરવું, તો ઝેરોક્સથી જે હીટ અને કિરણો જે જનરેટ થાય છે એનાથી પણ હસ્તપ્રતોને નુકસાન પહોંચે છે, બહુ ઝડપથી નુકસાન પહોંચતું હોય છે. એ બધા કારણોનો પણ આપણે વિચાર કરવો જોઈએ. આ બધી બાબતોનો જ્યારે વિચાર કરીએ ત્યારે જ હસ્તપ્રતો સચવાઈ રહે. તો હસ્તપ્રતો ને નષ્ટ એટલે કાગળ છે એટલા માટે કાગળને નષ્ટ થતા વાર લાગતી નથી. તો અનેક બાબતોનું ધ્યાન લેવું પડે, ધ્યાન લઈને આપણે આપણી હસ્તપ્રતોના વારસાને સાચવવાની કોશિશ કરવી. ખૂબ આભાર. હું માનું છું કે જીતુભાઈના જવાબથી આપ સર્વને સંતોષ થયો હશે અને છતાં પણ આ વિષયક જો કોઈ સવાલ આપના મનમાં જાગે તો આવતીકાલે જીતુભાઈ આપણી સાથે જ છે, આપણે ચોક્કસ એમનો લાભ લઈ શકશું. આવતીકાલે જીતુભાઈ આપણી સાથે વાત કરવાના છે જૈનાચાર્યો દ્વારા જૈનેતર સાહિત્ય પરના વિવેચન. બહુ જ રસ પડે એવા વિષયો આ 2 દિવસ દરમિયાન જીતુભાઈ આપણી સમક્ષ લઈ આવ્યા છે. સામાન્ય રીતે સેમિનાર અને વેબિનારમાં આ પ્રકારના વિષયોની ચર્ચાઓ નથી થતી, તો આવા વ્યાખ્યાનનો લાભ આપણે સૌ ઉપાડીએ. તો એટલા માટે આવતીકાલે ફરી પાછું આપણે 8 વાગે મળીએ છીએ. જીતુભાઈ, આપનો જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીઓ, પ્રેરક CK મહેતા સાહેબ અને સર્વ સ્વાધ્યાયો વતી ખૂબ આભાર માનું છું અને આવતીકાલે ફરી તમારી રાહ અમને રહેશે. ખૂબ ખૂબ આભાર. પ્રણામ. પ્રણામ.